નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા 25/9/2022ના રોજ જે ટેટટાટની જે પરીક્ષા મોક ટેસ્ટ લેવાની તેના અલગ અલગ વિષયના આપણે સોલ્યુશન મૂકીએ છીએ. તો આજના આ વિડીયોની અંદર જે અલગ અલગ પ્રકારનું જે જનરલ નોલેજના પ્રશ્ન જે પૂછાયા તો એના વિશે કેવા પ્રકારના પ્રશ્ન હતા તો એના વિશે મિત્રો આપણે ચર્ચા કરીએ કે જેનાથી આપણે આગળની રણનીતિ બનાવી શકીએ કે આપણે કેવા પ્રકારની તૈયારી કરવી જોઈએ, પ્રિપેરેશન કરવી જોઈએ. તો મિત્રો શરૂઆત કરીએ છીએ. અલગ અલગ હવે પછી અલગ અલગ સામાન્ય જ્ઞાનનું જે સોલ્યુશન હું લઈશ. સુનિલ સર છે એ એજ્યુકેશનમાં આવશે, છાયા મેડમ છે ઇંગ્લિશની સમજ આપશે, જયેશ સર છે ગુજરાતી ભાષા અને ચેતન સર છે એક તાર્કિક અભિયોગ્યતા વિશેની તમને પેપર સોલ્યુશન તમને કરાવશે. તો પહેલો પ્રશ્ન જોઈએ. સૂર્યમંડળના કયા ગ્રહ પર સૂર્યોદય પશ્ચિમ બાજુથી થાય છે? મોટાભાગે સૂર્યોદય આપણે પૂર્વથી થતો હોય છે, બરાબર છે, પણ એ શુક્ર જવાબ આવશે. શુક્ર ગ્રહમાં એ સૂર્યોદય છે એ પશ્ચિમ બાજુથી થાય છે. ભારતના કયા પ્રકારનો લોકતંત્ર ધરાવતો દેશ છે? તો ભારતમાં સંસદીય પ્રકારની લોકશાહી ધરાવતો દેશ છે, પાર્લામેન્ટરી ડેમોક્રેસી. રાઈટ આન્સર ઓપ્શન સી આવશે. ભારતના બંધારણમાં કુલ કેટલી ફરજોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? શરૂઆતમાં આપણા બંધારણમાં યાદ છે 42માં સુધારાથી 10 ફરજો એડ કરવામાં આવી હતી. ત્યારબાદ 86માં સુધારાથી એક નવી ફરજ ઉમેરવામાં આવી કે માતા પિતાની ફરજ છે કે પોતાના બાળકોનો યોગ્ય વિકાસ કરે, એજ્યુકેશન આપે. એટલે અત્યારે આપણા ફરજની સંખ્યા છે 11, જે ભાગ નંબર 4 એમાં અને અનુચ્છેદ 51 એમાં એનો સમાવેશ છે. અને મૂળભૂત ફરજનો કન્સેપ્ટ છે એ રશિયામાંથી આપણે લીધો છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 21A કઈ વયના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરવામાં આવી છે? મિત્રો યાદ રાખજો, આરટીઈ જે 86માં સુધારા 2002માં આરટીઈનો કાયદો ઘડવામાં આવ્યો, એટલે કે સુધારો કરવામાં આવ્યો, અને આરટીઈનો અમલ આખા ભારતમાં 2010 1 એપ્રિલથી થાય છે. તો એના માટે 6 થી 14 વર્ષના બાળકો એટલે કે 8મા ધોરણ સુધીનું શિક્ષણ એ આપણા દેશમાં મફત અને ફરજિયાત છે. પણ યાદ રાખજો મિત્રો, ક્યારેક અટવાતા નહીં. ક્યારેક તમને પૂછાય કે 45 નંબરની અનુચ્છેદમાં એક એજ્યુકેશનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો એમાં છે ને 0 થી 6 વર્ષના બાળકો માટે ઉલ્લેખ છે, જે આપણે ડીપીએસપી કહે છે, રાજ્યનીતિ માર્ગદર્શક સિદ્ધાંતો. એ 45 નંબર આવશે. પણ મૂળભૂત અધિકારો પૂછાય તો 21A એટલે કે કમાં આવશે. તાજેતરમાં ચર્ચામાં રહેલ પીએમ એટલે કે પ્રાઇમ મિનિસ્ટર શ્રી શાળા યોજના તો શાના માટે છે? તો ખાસ મિત્રો યાદ રાખજો, આ પ્રશ્ન પૂછાયો છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2002ના પ્રયોગાત્મક અમલીકરણ માટે, કે આપણે તે ખબર છે કે આપણી જે એજ્યુકેશન પોલિસી હતી 10+2+3, તે જગ્યાએ નવી એજ્યુકેશન પોલિસી આપણા સમગ્ર ભારતમાં લાગુ કરવાના છીએ. એમાં એક પ્રયોગાત્મક ધોરણે આ યોજના ચલાવે છે. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2002ના પ્રયોગાત્મક ધોરણે સયાજી ગાયકવાડ ત્રીજા વડોદરાના રાજા હતા. સૌ પ્રથમવાર મફત અને ફરજિયાત શિક્ષણ કયા ક્ષેત્રમાંથી લાગુ પડ્યું હતું, કરાયું હતું? અમરેલીમાંથી ચાલુ કરાયું હતું. વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? વલ્લભી જે ભાવનગરમાં આવેલું જે વલ્લભીપુર છે એ જ વલ્લભીની વાત છે. ભારતમાં પ્રાચીન યુનિવર્સિટી હતી, એમાંની એક મહત્વની હતી. અને જે ભટાર્ક, જે મૈત્રક વંશના જે શાસક હતા, એને ભટાર્ક દ્વારા એની સ્થાપના કરી હતી. ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યાસ્ત ક્યાં થાય છે? તો દાહોદના ગરબાડા ખાતે એનો થાય છે, દાહોદના ગરબાડા ખાતે. ગુજરાતની કઈ નદી કર્કવૃતને 2 વાર પસાર કરે છે? તો મહી નદી છે એ 2 વાર કર્કવૃતને પસાર કરે છે. એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય છે? એક ઇલેક્ટ્રોન દળ એ છે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? અહીંયા કયું જોડકું આપણે ખોટું આપવામાં આવ્યું છે? તો સુશીર વાદ્ય છે. અલગ અલગ વાદ્યના પ્રકાર છે. સુશીર વાદ્ય છે, ઘન વાદ્ય છે, તંતુ વાદ્ય છે, ઔનદ્ય વાદ્ય છે. તો સુશીર વાદ્ય છે એ વાંસળી છે, સાચું છે. તંતુ વાદ્ય રાવણત્વ એ સાચું છે. તબલા એ ઘન વાદ્ય ન આવે, એ ઔનદ્ય વાદ્ય આવે, ચામડામાંથી બનેલું હોય, સિમ્પલ વસ્તુ છે, તો તબલા આવશે. એવું નેટવર્ક જે માત્ર એક ભવન, કાર્યાલય અથવા એક ઓરડા પૂરતું સીમિત હોય તેને ખાલી જગ્યા કહે છે.
બરાબર છે, લોકલ એરિયા નેટવર્ક જેને કહેવામાં આવે છે. તાજેતરમાં જેને ગોળી મારીને હત્યા કરવામાં આવી તે શિન્જો ઓબે એ ક્યાંના હતા? બધાને યાદ હશે મિત્રો, જાપાનના તેઓ પૂર્વ પ્રધાનમંત્રી હતા. તાજેતરમાં ન્યુયોર્ક ખાતે યુએસ ઓપન ટુર્નામેન્ટ, યુએસ ઓપન હોય કે ઓસ્ટ્રેલિયન ઓપન હોય કે વિમલ્ડન હોય, ટેનિસ ખાતે જ મિત્રો આવે, આપણે ખ્યાલ હોવો જોઈએ. તાજેતરમાં ભારત સરકાર દ્વારા ચિત્તાને નામીબિયાથી આવા 8 પ્રકારના ચિત્તા લાવવામાં આવ્યા. 8 ચિત્તા લાવવામાં આવ્યા. એમાં 5 એ માદા હતા, 3 એ નર હતા. તો એ કુનો નેશનલ પાર્ક છે, જે ક્યાં આવ્યું છે? મધ્યપ્રદેશમાં આવ્યું છે. ત્યાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા ભાલણ કહેવાય, પણ આખ્યાન શિરોમણી પૂછાય તો પ્રેમાનંદ લખવાનું, અને આખ્યાનના બીજ એમાંથી મેળા તો નરસિંહ મહેતા લખવાનું. 73મો વન મહોત્સવ છે વટેશ્વર વન મહોત્સવ, વન કહેવામાં આવે છે, જે સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ખાતે, જે માલધારી સમાજ જે છે એ દુધરેજ ખાતેનું બહુ મોટું એનું મંદિર આવેલું છે, અને એની ગાદી તરીકે બહુ જાણીતું છે સુરેન્દ્રનગરમાં દુધરેજ ખાતે. પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે? તો પદાર્થનું વજન માપવા માટે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે મિત્રો, તો એ મિત્રો અહીંયા અલગ અલગ પ્રકારના જે પ્રશ્નો હતા એનું અહીંયા વિષયનું સોલ્યુશન પૂરું થાય છે. અલગ અલગ વિડીયો આપણે ગુજરાતીના છે, ઇંગ્લિશના છે, એજ્યુકેશનના છે, બધા આપણે વિડીયો આપણે આવતા રહેશે સોલ્યુશન સ્વરૂપે. ટૂંક સમયમાં મિત્રો અમારા યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂતકાળમાં પાસ થયા છે. તમે પણ શિક્ષક બનવાનું જે સ્વપ્ન સેવતા હોય તો અમારી અલગ અલગ બ્રાન્ચીસ છે, વ્યારા છે, ધરમપુર છે, ચીખલી છે, માંડવી, અડાજણ અને વલસાડ. એમાં અલગ અલગ તારીખથી અલગ અલગ પ્રકારના એજ્યુકેશન માટે એટલે કે ટેટ ટાટના કોર્સિસ છે સમગ્ર વિષયના અમે ચાલુ કરી રહ્યા છીએ. તો 26 તારીખે વ્યારા છે, ધરમપુર છે, બધી ડેટ આપી છે મિત્રો, ત્યાં જઈ શકો છો. સાથે સાથે કોર્સની સાથે જે ટેટ ટાટના જે સબ્જેક્ટ છે એના જે પુસ્તકો છે એ પણ તમને આપવામાં આવશે. ઓકે મિત્રો, અહીંયા અલગ અલગ પ્રકારના પુસ્તકો છે, સામાજિક વિજ્ઞાન છે, સાહિત્ય છે, ગુજરાતી સાહિત્ય. તો ટેટ ટાટનું આખું અમારું પુસ્તક છે. તો મિત્રો અલગ અલગ યુવા ઉપનિષદના 65 કરતાં વધારે પણ પુસ્તકો છે. ઓકે મિત્રો, તો મિત્રો આજે એટલું રાખીએ છીએ. વંદે માતરમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સુનિલ રાદડિયા આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું યુવા ઉપનિષદના ઓનલાઈન પ્લેટફોર્મ પર. આપણે હમણાં જે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા ટેટ ટાટ માટે જે મોક ટેસ્ટ લેવામાં આવી, એ મોક ટેસ્ટની અંદર જે વિભાગ 1 છે એના પ્રશ્નપત્રની આપણે મોક ટેસ્ટ લીધી, એની અંદર શિક્ષક અભિયોગિતાના પ્રશ્નના સોલ્યુશનની આજે આપણા વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. તો શરૂ કરીએ, કંઈ વધારે ચર્ચા ન કરતા. એમાંનો એક સવાલ હતો કે વર્ગખંડ અધ્યાપનના નૂતન પ્રવાહો શિક્ષકને વર્ગખંડ પ્રક્રિયામાં અધ્યાપન પ્રવૃત્તિના ખાલી જગ્યા તરીકે ઓળખે છે. એટલે કે વર્ગખંડ અધ્યાપનના નૂતન પ્રવાહો છે એની અંદર શિક્ષકને છે એ અધ્યાપન પ્રવૃત્તિના શું ગણવામાં આવે છે? તો એની અંદર ઓપ્શન છે નિયંત્રક, વ્યવસ્થાપક, સંવાહક અથવા નિર્માતા. તો જવાબ આવશે વ્યવસ્થાપક. કેમ કે અધ્યાપન જે પ્રવૃત્તિ છે, ભણાવવાની જે પ્રવૃત્તિ છે, એ ભણાવવાની પ્રવૃત્તિની અંદર સંપૂર્ણ વ્યવસ્થા જાળવવા માટેનું જે કામ છે એ કોનું છે? શિક્ષકનું છે. બરાબર. એ શિસ્તથી લઈને એને જે સમજાવવાની પ્રક્રિયા છે, કોઈ પણ પ્રક્રિયા વાત હોય તો એના વ્યવસ્થાની જરૂરિયાત કોના ઉપર રહેશે? શિક્ષક પર. એટલે શિક્ષકને અધ્યાપન પ્રવૃત્તિના શું ઓળખવામાં આવે છે? વ્યવસ્થાપક તરીકે ઓળખવામાં આવે છે. ચાલો પછીનો એક સવાલ છે, નીચે પૈકી ખાલી જગ્યા મૂલ્યાંકન પ્રક્રિયાનું અંગ છે. નીચેનામાંથી કઈ એક મૂલ્યાંકનની પ્રક્રિયાનું અંગ છે? મૂલ્યાંકન એટલે શું? કસોટી કરવી. વિદ્યાર્થીને કેટલું સમજાયું છે, એ શું ભણ્યા છે, એમાંથી એને કેટલું ધ્યાનમાં આવ્યું, એનો કેટલો ઉપયોગ કર્યો, એને આપણે મૂલ્યાંકન કરીએ છીએ. એ મૂલ્યાંકન પ્રક્રિયાનું એ કયું અંગ છે? અંગની વાત કરી છે તો હેતુ એનું અંગ છે, ઉપકરણ એનું અંગ છે, વ્યવહાર અને પરિવર્તન એનું અંગ છે, અથવા કે ઉપરોક્ત બધા જ એના અંગ છે? તો સાચો જવાબ આવશે ઉપરોક્ત બધા. કેમ કે તમે જે મૂલ્યાંકન કરો છો એમાં હેતુ પણ સાબિત થશે. તમે એ મૂલ્યાંકન કરવા માટે કોઈ ઉપકરણનો, ઉપકરણ એટલે શું? કોઈ પણ સાધનનો પણ ઉપયોગ કર્યો હશે મૂલ્યાંકન કરવા માટે.
બરાબર, વ્યવહારના પરિવર્તનનો પણ ખ્યાલ રાખ્યો હશે. તો મૂલ્યાંકન જે છે એ મૂલ્યાંકનના અંગોની અંદર આ ઉપરોક્ત બધાનો સમાવેશ થશે. હેતુ પણ આવી જશે, ઉપકરણ પણ આવી જશે અને એનામાં જે પરિવર્તન આવે છે એ પણ આવી જશે. પછીનો સવાલ છે, રોબર્ટ એમ ગેને ની અધ્યયન રીતોની અંદર કયા એક સાચા ક્રમમાં ગોઠવવાનું છે, કે એને જે અધ્યયનની રીત આપી છે એને સાચા ક્રમમાં ગોઠવવાનું છે. અધ્યયનની જુદી જુદી રીતો આપી છે, સંકેત અધ્યયન, નિયમ અધ્યયન, ઉદ્દીપક અધ્યયન, સાંકળ અધ્યયન કે ભિન્નતા બોધ અધ્યયન. તો સાચા ક્રમમાં ગોઠવવા જઈએ તો સાચો ક્રમ કંઈક આ રીતે આવશે. સૌથી પહેલું જે છે એ સંકેત અધ્યયન છે. સૌથી પહેલા શું આવશે? સંકેત અધ્યયન, કે કોઈ પણ વ્યક્તિ શીખે છે તો સંકેતના આધારે, નિશાનીઓના આધારે શીખશે. એના પછી આવશે પાંચમું, એટલે કે ઉદ્દીપક પ્રતિચાર અધ્યયન. બીજું શું આવશે? ઉદ્દીપક પ્રતિચાર અધ્યયન. ઉદ્દીપક એટલે શું? કે પ્રક્રિયામાં ભાગ નહીં લે પરંતુ પ્રક્રિયાને ઝડપી બનાવે, એને શું કહેવાય? ઉદ્દીપક. તો બીજી વસ્તુ એ થશે. પછી આવશે સાંકળ અધ્યયન, કે આ બધું સાંકળીને એક સાથે એને શીખવાની પ્રવૃત્તિ થાય છે તે. ત્યારબાદ આવશે ભિન્નતા બોધ અધ્યયન. બરાબર, એટલે ત્રીજું આવશે સાંકળ અધ્યયન અને ચોથું આવશે ભિન્નતા બોધ અધ્યયન અને છેલ્લું વધ્યું પાંચમું એ આવશે નિયમ અધ્યયન. તો આ રીતે એની જે રીત હતી, અધ્યયનની રીત, એને આપણે ક્રમમાં ગોઠવી. તો સાચો જવાબ શું આવશે? એ. પહેલા 1, પછી 5, પછી 2, પછી 4 અને પછી 3. ચાલો પછીના સવાલની વાત કરીએ. પ્રેરણા. પ્રેરણાની સહજ વૃત્તિનો સિદ્ધાંત કોણે આપ્યો? સહજ વૃત્તિનો સિદ્ધાંત કોણે આપ્યો? ફ્રોઈડે, સ્કિનરે, મેકડુગલે કે વોટસને? તો આમ આપણને ખ્યાલ છે કે પ્રેરણા સાથે આપણને સીધું એક જ નામ યાદ આવશે અને એ છે મેકડુગલ. પ્રેરણા એટલે શું? એ આપણને ખ્યાલ છે, મનોવૈજ્ઞાનિક પદ્ધતિની અંદર પ્રેરણાનો મતલબ થાય તમે કોઈ પણ કામ કરો છો, હું અત્યારે આ બોલું છું તો એની પાછળ કોઈક વસ્તુ જવાબદાર હશે, મારું આ બોલવાનું કોઈ કારણ હશે. તમે કોઈ પણ ક્રિયા કરો છો, કોઈ પણ પ્રવૃત્તિ કરો છો, એની પાછળ કોઈક પ્રેરણા રહેલી હોય છે. બરાબર. હવે માની લો કે શિક્ષક તરીકે હું કંઈક જોબ કરું છું તો એ મારો શોખ હશે, એ મારી પ્રેરણા કહી શકાય. અથવા પૈસા, તો પૈસા કમાવા માટે હું આ ભણાવું છું તો એ એક પ્રેરણા કહી શકાય. મતલબ કોઈ પણ પ્રેરણા જે છે, પ્રેરણાનો મતલબ શું થશે? તમને જે પ્રવૃત્તિ કરવા માટે જે પ્રેરે છે. આ મેકડુગલે કીધેલું છે કે પ્રેરે તે પ્રેરણા. બરાબર, તો એ સિદ્ધાંત કોનો છે? મેકડુગલનો છે. પ્રેરણા શબ્દ આવે એટલે મેકડુગલને પહેલા યાદ કરવાના થશે. ચાલો પછીનો સવાલ છે, ચોક્કસ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વ્યક્તિની માનસિક અને ચેતાકીય તત્પરતા એટલે શું? પૂર્વગ્રહ, બુદ્ધિ, પ્રત્યક્ષીકરણ કે પછી મનોવલણ? હવે આપણને ખ્યાલ છે કે ચોક્કસ વસ્તુ પ્રત્યે જે આપણે કાંઈ પણ માનસિક સ્થિતિ અનુભવીએ છીએ એને શું કહેવાશે? મનોવલણ. બરાબર, તમારું મનોવલણ કેવું છે એ તમે કોઈ પણ વસ્તુને જોઈને વિચારશો. હવે એક એક્ઝામ્પલ ખૂબ સરસ મજાનું હતું કે સ્વામી વિવેકાનંદ અને તેની સાથે કેટલાક વ્યક્તિઓ જતા હતા. બરાબર, એણે એક મરી ગયેલું, કચરાઈ ગયેલું કૂતરું જોયું અને કચરાઈ ગયેલા કૂતરા જોઈને બધાને હૂંફ ચડી ગઈ કે ભાઈ આ તો કેવું દુર્ગંધ મારે છે, આંતરડા ફેંફોસાઈ ગયા છે, બધું બહાર નીકળી ગયું છે, મોઢું ફાટી ગયું છે. પણ જે સ્વામી વિવેકાનંદ એમાં જોતા હતા એ બીજા કોઈ જોઈ શકતા નહોતા અને બધાને એમાં હૂંફ ચડતી હતી. બધા આગળ ચાલી ગયા. સ્વામી વિવેકાનંદ ત્યાં ને ત્યાં ઉભા રહ્યા. કોઈ વ્યક્તિ એને પૂછ્યું કે હવે આ મરી ગયું છે, આને જોવા પાછળ શું અર્થ છે? દુર્ગંધ મારે છે, ચાલો અહીંયાથી. બરાબર, આની તમારે સેવા કરવી હશે તો પણ નહીં કરી શકો. પણ એણે સરસ મજાનો જવાબ આપ્યો કે તમે એના બહાર નીકળી ગયેલા આંતરડાઓ જોવો છો, એમાંથી આવતી દુર્ગંધને જોવો છો, પણ હું એના દાંત જોઉં છું કે સાલું બ્રશ નથી કરતું તોય કેટલા બધા સરસ મજાના સફેદ દાંત છે. બરાબર, તો એનું મનોવલણ કંઈક જુદું હતું અને બાકીના બધાનું મનોવલણ જુદું હતું. મતલબ કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે આપણી જે માનસિક કે ચેતાકીય તત્પરતા જે છે એને આપણે શું કહીએ છીએ? મનોવલણ કહીએ છીએ. તો આમાં સાચો જવાબ શું આવશે? મનોવલણ. બરાબર. હવે વાત છે કે તમે અધ્યાપન કરી રહ્યા છો, મતલબ કે તમે ભણાવી રહ્યા છો. જો કોઈ વિદ્યાર્થી વર્ગખંડમાં ઊંઘી રહ્યો છે, કોઈ સૂઈ જાય છે, બરાબર, તો તમે શું કરશો? જો મિત્રો ખાસ ધ્યાન રાખજો, ટેટ ટાટની પરીક્ષાની અંદર, શિક્ષક અભિયોગિતાની અંદર આવા પ્રશ્ન વધારેમાં વધારે પૂછાય છે. બરાબર, કે તમને પરિસ્થિતિમાં મૂકી દેવામાં આવે કે તમે શું કરશો. બરાબર, પણ હકીકતમાં આના જવાબની અંદર તમે શું કરશો ને એ નથી લખવાનું. કારણ કે તમને તો ઈચ્છા હોય કે એની ઉપર પાણી ઢોળી દઈશ અથવા એને જગાડીને એક લાફો મારી દઈશ. બરાબર, પણ અહીંયા શિક્ષક તરીકે તમે શું કરશો? તો તેને જગાડીને ઊંઘવા માટેનું કારણ જાણી તેને યોગ્ય સલાહ આપીશ અને અધ્યાપન કાર્ય ચાલુ રાખીશ. ભણાવવાનું હું ચાલુ રાખીશ. તેને વર્ગખંડમાં ઊંઘવાની ના પાડીશ અને પોતાનું અધ્યાપન કાર્ય ચાલુ રાખીશ. બરાબર, કે વર્ગખંડમાંથી બહાર કાઢી મૂકીશ કે પછી શિક્ષા કરીશ. તો તમને તો ખબર છે, તમને પૂછ્યું તમે શું કરશો, તમે તો સીધું આ જ કરશો ને, શિક્ષા કરશો અથવા તો વધીને વર્ગખંડમાંથી બહાર કાઢી મૂકશો. પણ સાચો જવાબ શું આવશે મિત્રો? કે તેને
જગાડીને ઊંઘવા માટેનું કારણ જાણીશ. કેમ કે બની શકે કે એની ઊંઘવા પાછળનું કારણ એની બીમારી પણ હોઈ શકે. એને માથું દુખતું હોય, પેટમાં દુખતું હોય, કોઈ બીજો પ્રોબ્લેમ હોય અને આગલા દિવસે કોઈ એવા કાર્યના કારણે એને ઉજાગરો થઈ ગયો હોય, તો ઊંઘવાનું કારણ જાણીશ અને યોગ્ય સલાહ આપીશ. બરાબર, અને પછી અધ્યાપન કાર્ય શરૂ કરીશ. તો આ એક તમારો સારા શિક્ષક તરીકેનો સાચો જવાબ થયો કહેવાય. આપણને તો બધા સાચા જ લાગે છે, પણ એમાંથી સૌથી સારો અને સાચો કયો વિકલ્પ છે? એ. તો જવાબમાં શું આવશે? એ. ચાલો, પછીનો સવાલ છે, શાની સ્પષ્ટતા કરવા માટે બાંદુરાએ બોબોડોલનો પ્રયોગ કર્યો હતો? આલ્બર્ટ બાંદુરા કરીને જે મનોવૈજ્ઞાનિક છે, એણે એક પ્રયોગ કરેલો હતો. ઘણા બધા વૈજ્ઞાનિકોએ અલગ અલગ પ્રાણીઓ પર પ્રયોગ કર્યા. એમાં આ વૈજ્ઞાનિક એવો હતો કે જેણે બોબોડોલ પર પ્રયોગ કર્યો, એક ઢીંગલી પર પ્રયોગ કર્યો. એ પ્રયોગ શેના લીધે પ્રયોગ કર્યો હતો? તો અન્વેષણના અધ્યયન માટે, અધ્યયન માટે, કે આદર્શો માટે, કે અવલોકનાત્મક અધ્યયન માટે? તો આની અંદર સાચો જવાબ આવશે અવલોકનાત્મક અધ્યયન. અવલોકન આધારે વ્યક્તિઓ શીખે છે. અને આલ્બર્ટ બાંદુરાએ એ જે પ્રયોગ કર્યો તો એવો પ્રયોગ હતો કે એક બોબોડોલ કરીને ઢીંગલી હતી, એને એક પિક્ચર બનાવવામાં આવ્યું, એક ફિલ્મ બનાવવામાં આવી, ઘણા બધા વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા. એ વિદ્યાર્થીઓએ પિક્ચર જોયું. પિક્ચરમાં એવું બતાવવામાં આવ્યું હતું કે બોબોડોલ કરીને જે ઢીંગલી છે એ ઘરમાં લટકતી હોય અને એમાં જે મુખ્ય પાત્ર છે એને મારતું હોય, ઢીકા મારતું હોય, પાટા મારતું હોય, નોચી લેતું હોય, ક્યારેક તો આમ એને આખા હાથ ખેંચીને પાડી દેતું હોય. બરાબર, આવું બધું એની અંદર દેખાડવામાં આવ્યું હતું. અને ત્યારબાદ જ્યારે આ ફિલ્મ જોઈને બધા વિદ્યાર્થીઓ બહાર જાય છે, બધા બાળકો બહાર જાય છે, ત્યારે એવી જ એક સેમ બોબોડોલ જે છે એ થિયેટરની બહાર મૂકવામાં આવી હોય, લટકતી હોય, જેવી રીતે પિક્ચરમાં લટકતી હોય એવી રીતે. તો વિદ્યાર્થીઓને કાંઈ પણ કહેવામાં ન આવ્યું, છતાં એ વિદ્યાર્થીઓ ધીમે ધીમે એક પછી એક ચાલુ થયા અને મારવાની શરૂઆત કરી. એ બોબોડોલને આખી નોચી નાખી, ખેંચી નાખી, બધાએ પાડી નાખી, બધા મારવા માંડ્યા, પાટા મારવા માંડ્યા, ઢીકા મારવા માંડ્યા. જેવું પિક્ચરમાં થતું હતું એવું જ કર્યું. આપણું એવું જ હોય છે ને, એક પુષ્પા જોઈ લીધું એટલે તરત જ આપણે ખભો ત્રાસો થઈ જાય છે, દાઢી નીચેથી હાથ નીકળી જાય છે. બરાબર, કોઈ પણ પિક્ચર જોયા પછી આપણે એનું અવલોકન કર્યા પછી એમાંથી કંઈક ને કંઈક શીખી જઈએ છીએ. બરાબર, તો એને કહેવાય અવલોકનાત્મક અધ્યયન. અવલોકનના આધારે શીખવું. બાળકો એના માતા પિતામાંથી શીખે છે, શિક્ષકોમાંથી શીખે છે, ભણવાની કોઈ પ્રવૃત્તિઓમાંથી શીખે છે. બરાબર, તો એ જે પ્રયોગ હતો એ પ્રયોગ કોનો હતો? આલ્બર્ટ બાંદુરાનો. કોના ઉપર કરવામાં આવ્યો હતો? બોબોડોલ પર. અને પ્રયોગને શું કીધું હતું? અવલોકનાત્મક અધ્યયન. બરાબર, ચાલો, પછીનો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય શિક્ષક પ્રશિક્ષક પરિષદમાં સ્થાપના કયા ઉદ્દેશ માટે કરવામાં આવેલી હતી? શિક્ષણનું સાર્વભૌમત્વ, અથવા શિક્ષક પ્રશિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવા માટે, અથવા શિક્ષકોને સશક્ત બનાવવા માટે, કે પછી શૈક્ષણિક સંશોધનોને પ્રોત્સાહન આપવા માટે? તો સાચો જવાબ આવશે કે શરૂ કરવાનું કારણ હતું કે શિક્ષક પ્રશિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવા માટે, કે શિક્ષકની જે ભણાવવાની જે પદ્ધતિ છે, એની જે અધ્યાપનની જે પદ્ધતિ છે, એમાં સુધારો લાવવા માટે આ શરૂઆત કરવામાં આવેલી હતી. બરાબર, તો સાચો જવાબ આવશે બી. ચાલો, પછીનો સવાલ છે, નવી શિક્ષણ નીતિને કઈ સમિતિની ભલામણના આધારે ઘડવામાં આવી હતી? જે નવી શિક્ષણ નીતિ છે એ કોની ભલામણના આધારે ઘડવામાં આવી હતી? એ વસુધા કામત, મંજુલ ભાર્ગવ, કે પછી સ્મૃતિ ઈરાની, કે પછી કે સ્તુરીરંગન? બરાબર, તો સાચો જવાબ આવશે કે સ્તુરીરંગન. આની ભલામણના આધારે નવી શિક્ષણ નીતિ જે છે એ સમિતિની ભલામણ કરવામાં આવેલી હતી. ચાલો, ત્યારબાદ છે મુક્ત વિશ્વવિદ્યાલય એટલે કે ઓપન યુનિવર્સિટી. ઓપન યુનિવર્સિટીની સ્થાપના પાછળ ખાલી જગ્યાનો ફાળો છે. કોનો ફાળો છે? હાર્ડવેર અભિગમ, પ્રણાલી અભિગમ, સોફ્ટવેર અભિગમ, કે પછી એક પણ નહીં? આજે ઓપન યુનિવર્સિટી છે એમાં મુખ્ય ફાળો હોય તો એ કોનો છે? સોફ્ટવેર અભિગમનો. ઇન્ટરનેટ દ્વારા જે અધ્યયન છે કે પછી શિક્ષણની કોઈ પણ બાબત છે એને સોફ્ટવેર ઉપર વધારે ભાર મૂકવામાં આવેલો હતો. તો એમાં જવાબ આવશે સી. બરાબર, ત્યારબાદ પ્રશ્ન છે કે શાળામાં કાર્યરત શિક્ષકો માટે યોજાતી તાલીમ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. શાળામાં જે શિક્ષકો માટે તાલીમ યોજાય છે એ શેનાથી ઓળખાય છે? તો પૂર્વ સેવાકાલીન તાલીમ, કે સેવાકાલીન તાલીમ, કે પછી સેવા શિક્ષણ, કે વધારાનો કાર્યભાર? બરાબર, તો એમાં સાચો જવાબ આવશે સેવાકાલીન તાલીમ. મતલબ કે તમે શિક્ષક છો, શાળાની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવો છો, છતાં તમને તમારા શિક્ષણની પ્રવિધિઓમાં વધારે ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે, વધારે સારું ભણાવવાની રીત સમજાવવા માટે તમને તાલીમ આપવામાં આવે છે. તો એમાં સાચો જવાબ આવશે, એને શું કહેવાશે? સેવાકાલીન તાલીમ. બરાબર, ચાલો, પછીનો સવાલ છે, નીચેનામાંથી કઈ વિચારધારાએ
સત્યમ શિવમ સુંદરમના ખ્યાલને ઉત્તમ ગણાવ્યો હતો? તો યથાર્થવાદ, નવરચનાવાદ, માનવતાવાદ કે પછી આદર્શવાદ? આ સત્યમ શિવમ સુંદરમનું જે કથન હતું એ કોને સૌથી વધુ લાગુ પડે છે? તો જવાબમાં આવશે આદર્શવાદ. આદર્શવાદની અંદર તમામ પ્રકારના આદર્શોની ચર્ચા થયેલી છે અને એના આધારે કાંઈ પણ તમે શીખો છો પહેલેથી ચાલતું આવે છે. અને આદર્શવાદના પિતા તરીકે જો પૂછાય કે આદર્શવાદના પિતા કોને કહેવામાં આવે છે, તો પ્લેટોને આદર્શવાદના પિતા કહેવામાં આવે છે. કેમ કે સૌ પ્રથમ જો આદર્શવાદની ચર્ચા કોઈએ કરી હોય તો એ પ્લેટો નામના મનોવૈજ્ઞાનિકે કરેલી હતી. તો પ્લેટોને આદર્શવાદના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ ખ્યાલ પણ તમે રાખજો. ચાલો, વિદ્યાર્થીઓના વર્તનમાં પરિવર્તન લાવવા માટે શિક્ષક દ્વારા કરવામાં આવતું કાર્ય એટલે ખાલી જગ્યા સંશોધન. વિદ્યાર્થીઓના વર્તનમાં પરિવર્તન લાવવું હોય તો શિક્ષક દ્વારા જે કાંઈ કરવામાં આવે છે એને કયું સંશોધન કહેવાય? વ્યવહારુ સંશોધન, મૂળભૂત સંશોધન, ક્રિયાત્મક સંશોધન કે પછી મૂલ્યાંકન સંશોધન? તો સાચો જવાબ આવશે ક્રિયાત્મક સંશોધન. જવાબમાં આવશે સી. બરાબર. વિદ્યાર્થીઓમાં જે વર્તનમાં પરિવર્તન લાવવાનું જે સંશોધન છે એને કયા સંશોધન તરીકે ઓળખવામાં આવે છે? ક્રિયાત્મક સંશોધન તરીકે ઓળખવામાં આવે છે. પછીનો સવાલ છે, સૌપ્રથમ સૂક્ષ્મ અધ્યાપન. સૂક્ષ્મ અધ્યાપન એટલે માઇક્રો ટીચિંગ. માઇક્રો ટીચિંગ શબ્દનો પ્રયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો? બી કે પાસી, ડી ડી તિવારી, ડ્વાઇડ એલન કે પછી જોન ડુઈ? તમને શું લાગે છે? બરાબર. આ સૂક્ષ્મ અધ્યાપન પદ્ધતિ એટલે કે માઇક્રો ટીચિંગ કોણે સૌપ્રથમ શબ્દ પ્રયોજન કર્યું? તો આમાં સાચો જવાબ આવશે ડ્વાઇડ એલન. ડ્વાઇડ એલન નામના વ્યક્તિએ સૌપ્રથમ વાર સૂક્ષ્મ અધ્યાપન એટલે કે માઇક્રો ટીચિંગ શબ્દની શરૂઆત કરી હતી. બરાબર. ચાલો, પછીનો સવાલ છે, શિક્ષણની સમાન તક એટલે દેશમાં બધા વર્ગોને શિક્ષણ આપવું, કોઈ પણ ભેદભાવ વગર શિક્ષણ સુલભ બનાવવું કે શિક્ષણમાં આવતી મુશ્કેલી દૂર કરવી કે પછી ઉપરોક્ત બધા જ? શું લાગે છે? શિક્ષણમાં સમાન તકનો મતલબ શું થાય? તો સાચો જવાબ આવશે કોઈ પણ ભેદભાવ વગર શિક્ષણ સુલભ બનાવવું. કોઈ પણ ભેદભાવ રાખવાનો નથી. ભાષાકીય ભેદભાવ નહીં, જાતિ ભેદભાવ નહીં, લિંગ ભેદભાવ નહીં, કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર તમારે ક્લાસરૂમની અંદર પ્રવેશો એટલે બધા જ બાળકો તમારા માટે એક સમાન છે. બરાબર. બધા જ વિદ્યાર્થીઓ એક સમાન છે. એ રીતે તમારે એને શિક્ષણ આપીને આ આખું કાર્ય સુલભ બનાવવું પડશે. બરાબર. ચાલો, પછીનો પ્રશ્ન છે કે અધ્યાપન એટલે ખાલી જગ્યા વર્તન પર કાબુ મેળવવો, વર્તનને તબદીલ કરવું, વર્તનમાં પરિવર્તન લાવવું કે ત્રણેય? બરાબર. તો સાચો જવાબ આવશે વર્તનમાં પરિવર્તન લાવવું. વર્તનમાં પરિવર્તન લાવવું એટલે શું? અધ્યાપન. તમને ખ્યાલ છે, તમે જ્યારે નહોતા ભણ્યા ત્યારે તમારો સ્વભાવ કેવો હતો, તમારું વર્તન કેવું હતું, તમારું મનોવલણ કેવું હતું, અને તમે ભણી લીધું પછી તમારામાં શું શું સુધારો આવ્યો? જેમ જેમ મોટા થતા ગયા, જેટલું જેટલું તમે ભણતા ગયા, જેટલું જેટલું જ્ઞાન પ્રાપ્ત કરતા ગયા, એમ તમારામાં કંઈક પરિવર્તન આવ્યું. એટલે તમારા વર્તનમાં જે પરિવર્તન આવ્યું ને એ કોના કારણે આવ્યું છે? અધ્યાપનના કારણે, ભણવાના કારણે. બરાબર. અને ભણેલા અને ન ભણેલાનો વચ્ચે તમે ચોક્કસ તફાવત સામાન્ય રીતે કાઢી શકો છો. ઘણા બધા તમારી આસપાસ એવા હશે કે તમારી જેટલું નથી ભણેલા, તો એના વિચારો કંઈક જુદા હશે, એની માન્યતાઓ કંઈક જુદી હશે, એની વિચારસરણી, મનોવલણ જુદા હશે અને તમારા પણ જુદા હશે. બરાબર. તમે 1 કલાકનો કોઈ પણ લેક્ચર ભરો, અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ પહેલા તમારી પાસે કેટલું જ્ઞાન હતું અને એ વિડીયો જોયા પછી તમારી પાસે કેટલું જ્ઞાન હતું, એમાં પણ પરિવર્તન આવશે ને? તો તમારા વર્તનમાં જે પરિવર્તન આવે એને શું કહેવાય? અધ્યાપન. એટલે અધ્યાપનનો મતલબ શું થાય? વર્તનમાં પરિવર્તન લાવવું. ચાલો, પછીનો સવાલ છે કે વર્તમાન સમયમાં વર્ગખંડમાં આઈસીટી પરનો ભાર કઈ વિચારધારાને અનુમોદન આપે છે? આઈસીટી નો મતલબ થશે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનિક. બરાબર. તો યથાર્થવાદ, તાર્કિક વિશ્લેષણવાદ, માર્ક્સવાદ કે પ્રયોજનવાદ? તો આપણને સિમ્પલ ખબર પડી જાય કે જવાબમાં શું આવશે? પ્રયોજનવાદ. કેમ કે કોઈ પણ વસ્તુને જોવો છો અને તમે બીજી વસ્તુ પર પ્રયોજન કરો છો, બરાબર, તો એને શું કહેવાશે? પ્રયોજનવાદ. તો આઈસીટી પર કઈ વિચારધારાને ભાર મૂકવામાં આવેલો છે? પ્રયોજનવાદને. ચાલો, રોસાર્ક શાહીના ડાઘા કસોટી કેવા પ્રકારની વ્યક્તિત્વ માપન કસોટી છે? પેલા તો આજે શાહી ડાઘાની કસોટી છે ને એ તમને સમજાવી દઉં કે ઘણી વખત તમે પિક્ચરોમાં જોયું હશે કે કેટલાક સાયકાટ્રિસ્ટ હશે, એ પોતાના જે દર્દી છે એની સામે ઘણા બધા કાર્ડ આપશે. એ કાર્ડની અંદર અલગ અલગ એવી ડિઝાઇન પડેલી હોય, બરાબર, એવો ડાઘો પડેલો હોય. એ ડાઘાને જોવા માટે કે, અને એ ડાઘાની જોઈને તમને કોઈક વસ્તુ દેખાય છે, એ દર્દી એમ કહે છે કે મને આમાં આ દેખાય છે, મને આમાં પેલું દેખાય છે, ઉપર આ વસ્તુ દેખાય, નીચે આ વસ્તુ દેખાય. એ જે વર્ણન કરે છે ને, એ વર્ણનના આધારે એનું વ્યક્તિત્વ નક્કી થશે કે એનું વ્યક્તિત્વ કેવું છે.
બરાબર. તો એ જે શાહી ડાઘાની કસોટીના આધારે વ્યક્તિત્વ નક્કી કરવાની કસોટી છે એ કયા પ્રકારની કસોટી છે? આત્મલક્ષી, વસ્તુલક્ષી, પ્રક્ષેપણ કે પછી વ્યક્તિલક્ષી? બરાબર. તો સાચો જવાબ છે પ્રક્ષેપણ. આ શાહી ડાઘાની કસોટીને શેમાં સમાવેશ કરવામાં આવે છે? પ્રક્ષેપણ આધારે. બરાબર. તો મતલબ શું થયો કે તમારે એ ફોટો જોવાનો છે ને તમારી વિચારધારા રજૂ કરવાની છે. તમારું જેવું વ્યક્તિત્વ હશે એવું તમે રજૂઆત કરશો. તો આ પદ્ધતિ છે પ્રક્ષેપણ પદ્ધતિ. બરાબર. ત્યારબાદનો સવાલ છે, નીચેનામાંથી શેનો સમાવેશ અબ્રાહમ મેસ્લો દ્વારા આપવામાં આવેલ જરૂરિયાતોની થિયરીમાં થતો નથી? અહીંયા તો ખાસ ધ્યાન રાખજો, થતો નથી. કેમ કે ઘણી વખત આપણે શું વાંચીએ છીએ? અબ્રાહમ મેસ્લો, જરૂરિયાતનો સિદ્ધાંત, અને પેલો શબ્દ દેખાણો શારીરિક જરૂરિયાત, ટીક કરીને આવતા રહ્યા. પછી ખ્યાલ આવ્યો કે અહીંયા પ્રશ્ન શું પૂછ્યો તો? કોનો સમાવેશ થતો નથી? બરાબર. શારીરિક જરૂરિયાત, રક્ષણ જરૂરિયાત, અનુકૂલનની જરૂરિયાત કે આત્મસાર્થકતાની જરૂરિયાત? બરાબર. તો આમાં સાચો જવાબ આવશે અનુકૂલનની જરૂરિયાત. કેમ કે અબ્રાહમ મેસ્લોએ જે આખો એક પિરામિડ આકારે એને આખો સિદ્ધાંત આપેલો છે અને સિદ્ધાંતમાં 5 વસ્તુનો સમાવેશ થાય છે. કેટલી વસ્તુનો સમાવેશ થાય છે? 5 વસ્તુનો સમાવેશ થાય છે. એમાં સૌથી પહેલા તો શારીરિક જરૂરિયાત આવશે. કઈ જરૂરિયાત આવશે? શારીરિક જરૂરિયાત. પછી એક આવશે સલામતીની જરૂરિયાત. કઈ જરૂરિયાત આવશે? સલામતીની જરૂરિયાત. એક આવશે સ્નેહની જરૂરિયાત, એટલે કે લાગણી, સ્નેહ, હૂંફ, સ્નેહની જરૂરિયાત આવશે. પછી આવશે ઈગો કહીએ આપણે, બરાબર, આત્મરક્ષણ, ઈગોની જરૂરિયાત. અને પછી છેલ્લે આવશે આત્મસાર્થકતા. શું આવશે? આત્મસાર્થકતા. બરાબર. તો મતલબ શું થયો? શારીરિક જરૂરિયાત આવે છે, રક્ષણ એટલે કે સલામતી આવે છે, આત્મસાર્થકતા એ પણ આવે છે. મતલબ અનુકૂલન ક્યાંય આવતું નથી. બરાબર. તો મેસ્લોએ જે સિદ્ધાંત આપ્યો છે જરૂરિયાતનો, એની અંદર કોનો સમાવેશ થતો નથી? અનુકૂલનની જરૂરિયાત. બરાબર. ચાલો પછીનો સવાલ છે, નીચે પૈકીની કઈ શૈક્ષણિક સંસ્થાઓ મુખ્યત્વે શિક્ષક પ્રશિક્ષણની ગુણવત્તા અને નીતિ નિર્માણ સાથે જોડાયેલી છે? બરાબર. તો એમાં સીબીએસઈ આપેલું છે, આઈસીએસઆર આપેલું છે, એનસીઈઆરટી આપેલું છે, એસસીઈઆરટી આપેલું છે, એનસીટીઈ આપેલું છે. તો આમાંથી કઈ કઈ સંસ્થા એવી છે કે જે શિક્ષણ પ્રશિક્ષણની ગુણવત્તા અને નીતિ નિર્માણ સાથે જોડાયેલી છે? બરાબર. તો આપણને ખ્યાલ છે એક સીબીએસઈ જોડાયેલું છે, એક એનસીઈઆરટી જોડાયેલું છે, એક એનસીટીઈ જોડાયેલું છે. બરાબર. તો આમાં જવાબ 1, 3 ને 5, 1, 3 ને 5 એટલે જવાબમાં આવશે સી. તો સાચો જવાબ શું છે? સી. બરાબર. કે આ 3 સંસ્થાઓ જે છે એ આ ગુણવત્તા અને નીતિ નિર્માણ સાથે શિક્ષણ પ્રશિક્ષણની પદ્ધતિમાં જોડાયેલા છે. બરાબર. ત્યારબાદનો સવાલ છે, બાળકને પોતાના ઘરની આસપાસના વાતાવરણમાં પ્રાપ્ત થતા કોઈ પણ અધ્યયન અનુભવને ખાલી જગ્યા શિક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. એને કેવું શિક્ષણ કહેવાય? જેમાં બાળક એના ઘરના આજુબાજુના વાતાવરણમાંથી બધું શીખે છે. બરાબર. એને કયા પ્રકારનું શિક્ષણ કહેવાય? ઔપચારિક શિક્ષણ, આકસ્મિક શિક્ષણ, અવૈધિક શિક્ષણ કે અનૌપચારિક શિક્ષણ? તો આમાં સાચો જવાબ આવશે અનૌપચારિક શિક્ષણ. કેમ કે અનૌપચારિક શિક્ષણનો મતલબ શું થાય? કોઈ ટાઈમ નક્કી નહીં, કોઈ જગ્યા નક્કી નહીં, કોઈ વ્યક્તિ નક્કી નહીં, ગમે તેમાંથી ગમે તે શીખી શકો અને ગમે ત્યારે શીખી શકો અને ગમે તે જગ્યાએ શીખી શકો. એક કૂતરા ઉપરથી આપણને જ્યારે ચોકીદારીનો નિયમ સમજાવવામાં આવે છે, બરાબર, એવો કોઈ પણ વસ્તુ ગમે ત્યારે ગમે તેમાંથી તમે શીખી લ્યો છો. એ જે શીખવાની પ્રક્રિયા જે છે ને, બરાબર, જોઈને શીખી લ્યો છો, વિચારીને શીખી લ્યો છો, કોઈ પિક્ચરમાંથી કંઈક શીખી લે છે ગમે ત્યારે, બરાબર, તો એને કેવું શિક્ષણ કહેવાશે? અનૌપચારિક શિક્ષણ. એટલે જવાબમાં શું આવશે? અનૌપચારિક શિક્ષણ. ચાલો પછીનો સવાલ છે કે પિયાજે જે વિકાસના તબક્કાઓ આપ્યા હતા એની અંદર 7 થી 11 વર્ષનું જે બાળક હોય એને વિકાસના કયા સમયગાળાને એ સમયગાળાને શું કહેવામાં આવે છે? તો જવાબમાં અહીંયા શું આવશે? પૂર્વ ક્રિયાત્મક અવસ્થા, સંવેદનાત્મક ક્રિયાત્મક અવસ્થા, મૂર્ત માનસિક ક્રિયાત્મક અવસ્થા કે પછી ઔપચારિક માનસિક ક્રિયાત્મક અવસ્થા? 7 થી 11 વર્ષનું જે વ્યક્તિ છે એને શેમાં ગણવામાં આવશે? તો યાદ રાખવાનું છે મૂર્ત માનસિક ક્રિયાત્મક અવસ્થા. કેમ કે 7 થી 11 વર્ષનું જે વ્યક્તિ છે ને, મૂર્ત અને અમૂર્ત ખ્યાલનો મતલબ કેવો થાય? કે જો માની લો કે હવા છે, અવકાશ છે, એવા બધા જે ખ્યાલો છે ને એને શું કહેવાય? અમૂર્ત ખ્યાલો. જે સીધે સીધું જોઈ શકાય છે, ફિલિંગ કરી શકાય છે, અનુભવી શકાય છે, એને કહેવાય મૂર્ત ખ્યાલો. અને આ 7 થી 11 વર્ષના જે બાળકો હોય ને એ મૂર્ત ખ્યાલોને જ સમજી શકે. બરાબર. અમૂર્ત ખ્યાલોને સમજવા માટે એનું મગજ હજી કાર્યક્ષમ હોતું નથી. બરાબર. તો એને 7 થી 11 વર્ષના વ્યક્તિને શેમાં ગણેલા છે? મૂર્ત માનસિક ક્રિયાત્મક અવસ્થામાં ગણેલા છે. ત્યાર પછીનો સવાલ છે, એક વ્યક્તિ સુરત શહેરમાં આરટી 2009ની વર્તમાન સમયની દશા અને દિશા,
બરાબર, એટલે ખરાબ પરિસ્થિતિ અને કઈ દિશામાં આગળ વધી રહ્યું છે એના બાબતે સંશોધન કરવા માંગે છે. બરાબર, તો તે નીચેના પૈકી કયા ઉપકરણનો ઉપયોગ માહિતી એકઠી કરવા માટે કરશે? સામાજિકતા મિતિ માટે, પ્રશ્નાવલી કરીને, મુલાકાત લઈને કે અવલોકન કરીને? મતલબ કે આરટી 2009ના આધારે વર્તમાનમાં જે દશા અને દિશા જે છે, કઈ રીતે શું થાય છે, કેટલા ફાયદા થાય છે, કોઈને ફાયદા થતા હોય તો નથી મળતા, આમ તેમ ગમે તે, કોની વિચારધારા આ બાબતે શું છે, કેટલા લોકોએ લાભ મેળવ્યો વગેરે વગેરે. તો આ બધું જાણવું હોય તો એ વ્યક્તિને શું કરવું પડશે? આમાં શેનો સહારો લેવો પડશે, શેનો ઉપયોગ કરવો પડશે, કયા ઉપકરણનો ઉપયોગ કરશે? તો સાચો જવાબ આવશે પ્રશ્નાવલી. પ્રશ્નોત્તરી અને ખુલ્લી પ્રશ્નોત્તરી કરવામાં આવે અને પ્રશ્નોના જવાબ બધા હા ના અથવા તો એની અંદર કોઈ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલું હોય તો એના આધારે નક્કી કરશે કે ભાઈ આ બાબતે એ કયા પ્રકારે આ આગળ વધી રહ્યું છે. બરાબર, કોઈ પણ સર્વે કરવામાં આવે ને ત્યાં સર્વેમાં સૌથી વધારે શું હોય? પ્રશ્નાવલી હોય. કોઈ પણ બાબતનો સર્વે હોય તો સર્વે કરવાનો જ્યારે પણ હોય ત્યારે પ્રશ્નાવલીનો જ મહત્તમ ઉપયોગ કરવો પડે છે. કેમ કે તમે મુલાકાત લઈ લઈને તો વ્યવસ્થિત તમે એનું અવલોકન નહીં કરી શકો, એના સાચા જવાબ નહીં મેળવી શકો, પણ પ્રશ્નાવલીમાં જવાબ તમને મળી જશે. ચાલો, પછીનો પ્રશ્ન છે કે શિક્ષણ એટલે ખાલી જગ્યા સાતત્યનું નિર્માણ કરે છે, સમગ્ર વસ્તુ છે, સેવા છે કે પછી એક પણ નહીં? તો આમાં સાચો જવાબ આવશે કે સાતત્યનું નિર્માણ કરે છે. શિક્ષણ એ શું છે? સાતત્યનું એક પ્રકારે નિર્માણ. પછીનો સવાલ છે SSA સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન થઈ હતી? SSA એટલે કે સર્વ શિક્ષા અભિયાન છે એ કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન થઈ હતી? એમાં ઓપ્શન આપેલા છે મનમોહન સિંહ, અટલ બિહારી વાજપેયી કે પછી વિશ્વનાથ પ્રતાપસિંહ કે પછી રાજીવ ગાંધી. બરાબર, તો સર્વ શિક્ષા અભિયાન જે છે એ અટલ બિહારી વાજપેયીના સમયમાં, વાજપેયીના કાર્યકાળ દરમિયાન આ SSA ની શરૂઆત થયેલી હતી. SSA નો મતલબ શું થશે? સર્વ શિક્ષા અભિયાન. બરાબર, ચાલો પછી આપેલું છે કે જેપી ગિલફર્ડ દ્વારા રચિત SI મોડલ જે છે એમાં કોનો સમાવેશ થતો નથી? ક્રિયા, પ્રક્રિયા, ઉત્પાદન કે પછી વિષય વસ્તુ? તો આમાં સાચો જવાબ આવશે પ્રક્રિયા, કે આ જે SI મોડલ આપેલું છે એની અંદર પ્રક્રિયાનો સમાવેશ થતો નથી. બરાબર, ત્યાર પછીનો સવાલ છે કે કોલેજના લાઇબ્રેરિયન પુસ્તકાલયમાં વિદ્યાર્થીઓની પુસ્તકની માંગને આધારે ધ્યાનમાં રાખીને પુસ્તક ખરીદવાની યોજના બનાવે છે. કે કોઈ લાઇબ્રેરિયન છે કોલેજની અંદર, કે વિદ્યાર્થીઓ જે માંગ છે કે આ પુસ્તકની માંગ વધુ છે, આ પુસ્તકની માંગ ઓછી છે, એના આધારે પુસ્તક ખરીદવાની યોજના બહાર પાડે છે. તો મધ્યવર્તી સ્થિતિમાનના કયા માપનો લાઇબ્રેરિયન ઉપયોગ કરશે? મધ્યકનો, મધ્યસ્થનો, બહુલકનો કે વિસ્તારનો? તો આમાં સાચો જવાબ આવશે બહુલકનો. કોનો ઉપયોગ કરશે? બહુલકનો, કે વધુમાં વધુ માંગ કોની છે, બરાબર, એના આધારે એ પુસ્તકની માંગણી કરશે, ખરીદશે. ચાલો, તો પછીનો સવાલ છે યુદ્ધના માર્ગે નહીં પરંતુ બુદ્ધના માર્ગે આ વિચારધારા કયા વાદની છે? માર્ક્સવાદ, માનવતાવાદ, વાસ્તવવાદ કે પછી વ્યવહારવાદ? તો આ જે વાક્ય છે કે યુદ્ધના માર્ગે નહીં પરંતુ બુદ્ધના માર્ગે, તો આ વિચારધારા કોને લગતી છે? તો સાચો જવાબ આવશે માનવતાવાદ. કેમ કે માનવતાની અંદર આપણને ખબર છે માનવતા દાખવવાનું જે આપણને ક્રિયા સામાન્ય રીતે માનવતા છે કે નહીં, તો એનો મતલબ શું થયો? યુદ્ધ નથી કરવું પરંતુ બુદ્ધના માર્ગે શાંતિથી ચાલો, બધું સોલ્વ થઈ જશે. બરાબર, તો એ માનવતાવાદ છે એ વિચારધારાને વધારે લાગુ પડશે. ચાલો, પછીનો સવાલ છે વ્યક્તિત્વ એટલે ખાલી જગ્યા. વ્યક્તિત્વ કોને કહેવાય? એક વ્યક્તિનો બીજી વ્યક્તિ પર પડતો પ્રભાવ, ઊંચી મજબૂત બાંધાની ટાપટીપ કરેલી વ્યક્તિ, વ્યક્તિના મનોશારીરિક તંત્રનું ગત્યાત્મક સંગઠન કે પછી જે આકર્ષક અને પ્રભાવશાળી હોય? તો વ્યક્તિત્વનો સાચો મતલબ શું થશે? વ્યક્તિના મનોશારીરિક તંત્રનું ગત્યાત્મક એક સંગઠન, કે જે મનમાં જે વિચારે છે એ વિચારો એના વ્યક્તિત્વનો બહાર ઉભરે છે. બરાબર, એને સામાન્ય રીતે શું કહેવાશે? વ્યક્તિત્વ. એટલે વ્યક્તિત્વની સાચી વ્યાખ્યા શું છે? વ્યક્તિના મનોશારીરિક તંત્રનું ગત્યાત્મક સંગઠન એટલે વ્યક્તિત્વ. બરાબર, ચાલો પછીનો સવાલ છે અનુકૂલન માટે નીચેનામાંથી શું સાચું છે? અનુકૂલન સાધવા માટે, પરિસ્થિતિમાં ઢળવા માટે નીચેનામાંથી શું સાચું છે? એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે, સતત પ્રક્રિયા છે, ગતિશીલ પ્રક્રિયા છે કે ઉપરોક્ત બધા જ? તો સાચો જવાબ શું આવશે? એ સતત પ્રક્રિયા છે. અનુકૂલન છે એ સતત સાધતા રહીએ છીએ. જેવી પરિસ્થિતિ બદલાય સતત આપણે એમાં અનુકૂલન થઈ જઈએ છીએ. બરાબર, ઘણી વખત તો વાતાવરણ ચેન્જ થઈ જાય તો વાતાવરણ પ્રમાણે પણ આપણે અનુકૂલન સાધી લઈએ છીએ. બરાબર, તો આ અનુકૂલન જે છે એ એક પ્રકારે સતત પ્રક્રિયા છે. તો સાચો જવાબ આવશે બી.
ચાલો પછીનો સવાલ છે, નીચેનામાંથી કયો શબ્દ સમાવેશી શિક્ષણ સાથે જોડાયેલ નથી? કયો શબ્દ એવો છે જે સમાવેશી શિક્ષણ સાથે જોડાયેલ નથી? વિવિધતાનું સન્માન, શૂન્ય સ્વીકૃતિ, સહયોગ કે વિશેષ વર્ગની સ્થાપના? તો આમાં સાચો જવાબ આવશે વિશેષ વર્ગની સ્થાપના. એવો કોઈ ઉલ્લેખ આ જે શિક્ષણ જે છે એની સાથે જોડાયેલો નથી. એમાં કોઈ સમાવેશી શિક્ષણમાં વિશેષ વર્ગની સ્થાપના માટે કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ નથી. તો આમાં જવાબ આવશે ડી. જો અહીંયા પણ ખાસ ધ્યાન કોનું રાખવાનું છે? નથીનું, કે કયો સમાવેશ થતો નથી. બરાબર. ચાલો પછીનો જવાબ છે, ઓલો પ્રશ્ન છે, જિલ્લા પ્રાથમિક શિક્ષણના વડા કોને કહેવાય? ટીઈઓ, ટીપીઈઓ, ડીઈપીઓ કે પછી ડીસીપી? બરાબર. હવે સામાન્ય રીતે ખાલી આનું ઇંગ્લિશ કરી નાખો ને તો પણ તમને જવાબ મળી જશે. જિલ્લા, ડિસ્ટ્રિક્ટ, પ્રાથમિક, પ્રાઇમરી શિક્ષણ, એજ્યુકેશન અને વડા એટલે ઓફિસર. તો શું થયું કે ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર, એટલે કે જવાબમાં આવશે ડીપીઈઓ. જિલ્લા પ્રાથમિક શિક્ષણના વડાને શું કહેવામાં આવે છે? ડીપીઈઓ. બરાબર. ત્યારબાદ પ્રશ્ન છે કે વર્તમાન મૂલ્યાંકન પ્રણાલીના દોષ કયા છે? આ તમે સામાન્ય રીતે વિચારી શકો. વર્તમાન જે મૂલ્યાંકનની પ્રણાલી છે, મૂલ્યાંકન એટલે કે પરીક્ષા લેવાની, કસોટી લેવાની, ટેસ્ટ લેવાની જે પ્રણાલી છે, એમાં નીચેનામાંથી કયો એક દોષ એટલે કે મર્યાદા છે અથવા તો ગેરફાયદો છે? બરાબર. વિદ્યાર્થીના બધા સદગુણોનું મૂલ્યાંકન કરતી નથી. અત્યારે જે મૂલ્યાંકન પદ્ધતિઓ છે, પરીક્ષા લેવાની જે પદ્ધતિ છે, એ વિદ્યાર્થીના બધા સદગુણોનું મૂલ્યાંકન કરતી નથી. બીજું છે, વિદ્યાર્થી પાઠ્યપુસ્તકમાંથી શું શીખ્યો તેનું માપન જ કરે છે. બરાબર. ત્રીજું છે, અસક્ષમ વિદ્યાર્થી અને સામાન્ય વિદ્યાર્થીમાં ભેદભાવ કરે છે. અને પછીનું છે, શીખવાની પ્રક્રિયા પરંપરાગત ક્ષેત્ર સુધી જ સીમિત કરી દે છે. તો આમાં કઈ કઈ વસ્તુ એવી છે જે તમને વર્તમાન મૂલ્યાંકન પ્રણાલીનો દોષ લાગે છે? તો આપણને ખબર છે કે જો એક આ આવશે, કેમ કે વિદ્યાર્થીના બધા સદગુણોનું મૂલ્યાંકન કરતી નથી. અત્યારે તમારી પેપર સ્ટાઇલ લેવાય, કોઈ પણ તમે પેપર આપો તેમાં કઈ તમારા સદગુણો એમાં ખબર ન પડી જાય કે આ ભાઈ આવો વ્યક્તિ છે, એનો સ્વભાવ આવો હશે. બરાબર. બીજી વસ્તુ છે, આ એક દોષ પણ કહી શકાય ને, કે અત્યારે જે મૂલ્યાંકન પદ્ધતિ છે એમાં વિદ્યાર્થી પાઠ્યપુસ્તકમાંથી શું શીખો ને એ જ માપન કરે છે. તમને શું કહી દેવામાં આવ્યું હોય કે તમારી આ વિષયની પરીક્ષા છે, બરાબર, આ ધોરણનું પેપર છે, તો મતલબ તમને 7મા ધોરણનું વિજ્ઞાનનું પેપર આપતા હોય તો ખાલી 7મા ધોરણની વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની જ ખબર પડે ને તમને. બરાબર. એની બહારનું કાંઈ તમને ખ્યાલ હોતો નથી. એટલે આ એક પ્રકારે દોષ છે. અસક્ષમ વિદ્યાર્થી અને સામાન્ય વિદ્યાર્થીમાં ભેદભાવ થાય છે, નહીં, આ થતું નથી. બરાબર. આપણે જે કાંઈ પરીક્ષા લઈએ છીએ એમાં પેપરની અંદર જે લખે છે એના આધારે એને માર્ક મળે છે. એમાં પછી કોઈ એવો ભેદભાવ નથી રાખતા કે અક્ષમ વિદ્યાર્થી અથવા સામાન્ય વિદ્યાર્થીઓનો ભેદભાવ કરીને માર્કિંગ કરે. તો આ એક નહીં ગણાય. આ એક છે, શીખવાની પ્રક્રિયા પરંપરાગત ક્ષેત્ર સુધી સીમિત, જૂનું જૂનું એનું એ જ ચાલ્યા કરે છે. આ પણ એક પ્રકારની મર્યાદા છે. તો પહેલું, બીજું અને ચોથું, આ જવાબ ક્યાં આપેલો છે? સી માં. તો જવાબ શું આવશે? સી. કે આ પહેલું, આ બીજું અને આ ચોથું જે છે એ અત્યારની મૂલ્યાંકન પ્રણાલીના એક પ્રકારે મર્યાદા અથવા દોષ કહી શકાય. અને હકીકતમાં અત્યારે જે કાંઈ પરીક્ષા લેવાય છે એની અંદર બધું આ જ જોવા મળે છે અને એ જ આપણી ખામી છે. બરાબર. ચાલો પછીનો છે કે રાઇટ ટુ એજ્યુકેશન આરટીઈમાં કોની શિક્ષણ ફિલોસોફીના દર્શન થાય છે? ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ કે ડોક્ટર રાધાકૃષ્ણન? તો સાચો જવાબ આવશે કે આરટીઈની અંદર જે પ્રણાલી છે એ ગાંધીજીની ફિલોસોફી ઉપર ચાલે છે. બરાબર. એટલે આમાં જવાબ યાદ રાખવાનો છે ગાંધીજી. ત્યાર પછીનો સવાલ છે, અભિક્રમિત અધ્યયન સાથે કોનું નામ જોડાયેલું છે? અભિક્રમિત અધ્યયન જે છે એ ખાસ કરીને કૂતરા ઉપર પ્રયોગ કરવામાં આવેલો હતો અને કોણે કરેલો છે? જ્હોન ડુઈ, પાવલોવ, થોર્નડાઇક કે પછી સ્કિનર? તો સાચો જવાબ આવશે સ્કિનર. સ્કિનરે એક પ્રયોગ કર્યો હતો જેની અંદર કૂતરાને પેલા ખોરાક આપવામાં આવે છે. બરાબર. ભૂખ્યા કૂતરાને ખોરાક આપવામાં આવે, ત્યારબાદ ફરી પાછું ઘંટડી વગાડે વગેરે વગેરે. આ જે પ્રક્રિયાઓ જે છે એના આધારે અભિક્રમિત સિદ્ધાંત જે છે એ કોણે આપેલો છે? સ્કિનરે આપેલો છે. બરાબર. ચાલો, ડેસાર્ક અહેવાલ મુજબ કેળવણીના આધાર સ્તંભમાં નીચેના પૈકી કયો વિકલ્પ અસત્ય છે? અસ્તિત્વ માટેનું શિક્ષણ, સહજીવન માટેનું શિક્ષણ, અનુકૂલન માટેનું શિક્ષણ કે પછી સર્જન માટેનું શિક્ષણ? તો આમાં સાચો જવાબ આવશે અનુકૂલન માટેનું શિક્ષણ. આવો કોઈ પણ ઉલ્લેખ આની અંદર કરવામાં આવેલો નથી. ડેસાર્ક અહેવાલની અંદર આ જે અનુકૂલન માટેનું શિક્ષણ છે એનો કોઈ સમાવેશ કરેલ નથી. જો અહીંયા શું લખેલું છે? નથીના બદલે છે તો છે, પણ અહીંયા શું લખી દીધું? સત્યના બદલે અસત્ય. એટલે ધ્યાનમાં શું રાખવાનું? આનો સમાવેશ થતો નથી. બરાબર. ત્યાર પછીનું છે, સૂત્રોની મદદથી ગણતરી કરવાની અધ્યાપન પદ્ધતિ એટલે કઈ પદ્ધતિ? આગમન પદ્ધતિ, ચર્ચા પદ્ધતિ, પૃથક્કરણ પદ્ધતિ કે પછી નિગમન પદ્ધતિ? હવે આપણને ખ્યાલ છે
બરાબર. આમાંથી તમને એટલો તો ખ્યાલ આવી ગયો છે, કાં તો આગમન આવશે કાં તો નિગમન આવશે. બરાબર. કેમ કે આગમનનો મતલબ શું થાય કે કોઈ વસ્તુને તમે જાણો છો, સમજો છો અને એના ઉપરથી પછી તમે કોઈ એક વ્યાખ્યા કે એક અનુમાન ઉપર ઉતરી આવો છો. અને નિગમનનો મતલબ શું થાય, કોઈ એક અનુમાન ફિક્સ છે અને એના ઉપર તમે ક્રિયા કરીને એને અલગ અલગ રીતે રજૂઆત કરો છો, તો એને શું કહેવાય, નિગમન. તો આપણને ખબર છે સૂત્રમાં આપણે શું કરતા હોય, સૂત્ર મૂકીએ છીએ, એમાં કિંમત બદલાવતા જઈએ છીએ, જવાબ જુદા જુદા આવતા જાય છે. તો એ કઈ પદ્ધતિમાં આવશે, નિગમન પદ્ધતિમાં. એટલે આમાં સાચો જવાબ શું આવશે, નિગમન પદ્ધતિ. સૂત્રની મદદથી જે દાખલાઓ ગણીએ છીએ કઈ પદ્ધતિમાં સમાવેશ થાય છે, નિગમન પદ્ધતિમાં સમાવેશ થાય છે. પરીક્ષામાં ઓછા ગુણ લાવનાર વિદ્યાર્થી પરીક્ષકને વાંક કાઢે છે. આ ખાલી જગ્યા બચાવ પ્રયુક્તિ છે. તાદાત્મય, ક્ષતિપૂર્તિ, પ્રક્ષેપણ કે યુક્તિકીકરણ. બરાબર. તો આમાંથી કઈ પદ્ધતિ છે, બચાવ પ્રયુક્તિમાં કઈ પ્રયુક્તિનો સમાવેશ થાય છે? કે માની લો કે એને ઓછા માર્ક આવ્યા, એને પેપર આપી દીધું, પરીક્ષા લઈ લીધી, ત્યારબાદ રિઝલ્ટ આવ્યું ત્યારે ખબર પડી કે ઓછા માર્ક આવ્યો, તો એને એમ કીધું કે મેં તો બરાબર જ લખ્યું હતું, એ તો શિક્ષકે બરાબર નહોતું તપાસ્યું એટલે ઓછા ગુણ આવ્યા. તો આ કઈ બચાવ પ્રયુક્તિ છે? તો આ બચાવ પ્રયુક્તિ છે પ્રક્ષેપણ બચાવ પ્રયુક્તિ. પ્રક્ષેપણની અંદર બાળકો કે કોઈ પણ વ્યક્તિ શું કરે છે, પોતાના વાકનો બોજો જે છે એ બીજા પર ઠાલવી દે છે. બરાબર. અહીંયા વિદ્યાર્થીએ શિક્ષક પર ઠાલવી દીધો. એ તે ઘણી વખત એવું બને કે તમને પૂછવામાં આવે કે તમે ડોક્ટર કે એન્જિનિયર કેમ ન બન્યા, તમે તો સાયન્સ કરેલું છે. તો ત્યારે તમે એવો જવાબ આપી દેશો કે એ તો મારા પપ્પાએ મને કરવા ન દીધું ને એટલે મેં ન કર્યું. હકીકતમાં એ જ લાયક ન હોય. બરાબર. તો પોતાનો વાક બીજા પર ઢોળવાની જે બચાવ પ્રયુક્તિ છે એને આપણે શું કહીએ છીએ, પ્રક્ષેપણ. તો અહીંયા પણ શું થયું, એક પ્રક્ષેપણ બચાવ પ્રયુક્તિનો ઉપાય અજમાવ્યો. બરાબર. ત્યાર પછીનો સવાલ છે, ફેન્ડર્સ પ્રણાલીથી કોને લાભ થાય છે? ફેન્ડર્સે જે પ્રણાલી અપનાવી છે એનાથી કોને લાભ થાય છે? સેવારત શિક્ષકને, તાલીમી શિક્ષકને, વિદ્યાર્થી અને શિક્ષકોને કે ઉપરોક્ત બધાને? તો આમાં સાચો જવાબ આવશે ઉપરોક્ત બધાને જ લાભ થશે. આ ફ્લેન્ડર્સે જે પ્રણાલી અપનાવી છે એમાં બધાને જ લાભ થવાનો છે. તો સાચો જવાબ આવશે ઉપરોક્ત બધા જ. બરાબર. તો અહીંયા સુધી આપણે જે કઈ સવાલોની ચર્ચા કરી એ આપણે હમણાં જે મોક ટેસ્ટ લીધી એના શિક્ષક અભિયોગિતાના પ્રશ્નોની ચર્ચા કરેલી હતી. અને ખાસ જે લોકો ટેટાટની પરીક્ષાની જે આવનાર પરીક્ષાની તૈયારી કરે છે એના માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા જે પબ્લિશ થયેલું પુસ્તક છે શિક્ષક અભિયોગિતા, એ સંપૂર્ણ રીતે કાર્યરત તમારા માટે ઉપયોગી રહેશે. કેમ કે એમાં શિક્ષણની ફિલોસોફી આવી જશે, શૈક્ષણિક મનોવિજ્ઞાન પણ આવી જશે, વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન પણ આવી જશે. એટલે આ પુસ્તક ખૂબ જ કામનું છે તમારું. અને આ પુસ્તક માટે પણ આપણે અલગથી એક વિડીયો બનાવી લીધેલો છે કે જેમાં તમને પુસ્તકની સંપૂર્ણ માહિતી મળી જશે. એક બીજું પુસ્તક છે પ્રશ્નપત્ર વાળું, કે અગાઉના જે પ્રશ્નપત્રો છે એના પ્રશ્નોના સોલ્યુશન સાથે એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે, જે આ પુસ્તક તમે જોઈ શકો છો. આ પુસ્તક પણ તમે ઓનલાઈન ગમે ત્યાંથી મેળવી શકો છો. અને આ પુસ્તકનો પણ આપણે અલગથી એક વિડીયો બનાવ્યો છે કે પુસ્તકમાં શું આવે છે એની માહિતી આપેલી છે. બરાબર. ત્યારબાદ તમને ખ્યાલ છે કે તમારે જો ટેટાટની પરીક્ષા આપી તેની અંદર શિક્ષક અભિયોગિતા, પ્રશ્નપત્ર, સામાન્ય જ્ઞાનનો ભાગ 1, 2 છે, સામાજિક વિજ્ઞાન છે, આ કોઈ પણ પુસ્તક તમને કામ લાગી શકે છે. ટેટાટની તૈયારી કરવાવાળા મિત્રો આ પુસ્તકનો લાભ મેળવી શકે છે. બાકી યુવા ઉપનિષદે ઘણા બધા પુસ્તકો પબ્લિશ કરી દીધા છે, એમાંથી તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તો એ પુસ્તકોનો ઉપયોગ કરી શકો છો. બરાબર. તો અને બીજી એક ખાસ કે કોઈ પણ ભરતીને લગતી માહિતી તમારે જોઈતી હોય તો ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ પર, ટેલિગ્રામ પર કોઈ પણ જગ્યાએથી તમે માહિતી મેળવી શકો છો. બરાબર. તો આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને ટેટાટની તૈયારી કરતા વધુને વધુ મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો. અને ખાસ જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એક વખત પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી પાછા આવા ને આવા કોઈ વિડીયો સાથે આપણે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર હું છાયા મેમ તમારું સ્વાગત કરું છું. 25/9/2022 રવિવારના રોજ યુવા ઉપનિષદ દ્વારા ટાટના વિભાગ 1ની મોક ટેસ્ટ યોજવામાં આવી છે. તો એના આજે અંગ્રેજી વિષયના આપણે પ્રશ્નોના સોલ્યુશન જોવા માટે જઈ રહ્યા છે. તો જોઈશું આપણે વિગતવાર પ્રશ્નોના સોલ્યુશન. તમારો પહેલો જે ક્વેશ્ચન છે એ છે રામ એન્ડ શી બ્લેન્ક સિન્સ મોર્નિંગ. પહેલો જ પ્રશ્ન તમને ટેન્સમાંથી આપવામાં આવ્યો છે. તો જોઈએ કે અહીંયા કઈ હિન્ટ છે વાક્યમાં, કારણ કે વિધાઉટ હિન્ટ ક્યારે પણ ટેન્સની ખાલી જગ્યા આવતી નથી. ઓકે, હું ક્લાસમાં પણ તમને હિન્ટ કહેતી રહું છું અને ફરીથી અહીંયા હું તમને હિન્ટ બતાવું છું કે આ વાક્યમાં કઈ હિન્ટ છે. રામ એન્ડ શી બ્લેન્ક સિન્સ મોર્નિંગ. અહીંયા જે સિન્સ આપવામાં આવ્યું છે એ હિન્ટ છે. સિન્સનો ઉપયોગ ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં થાય છે. એને ઇંગ્લિશમાં આપણે કહીશું ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઓકે, એનો અર્થ એવો થયો કે અહીંયા આવનારા આન્સરની અંદર હેવ બીન, હેઝ બીન પ્લસ આઈએનજી હોવું જોઈએ. અહીંયા રામ
અને શી બે વ્યક્તિ આપ્યા હોવાના કારણે હેવ અને હેઝમાંથી આપણે હેવ લેવું જોઈએ. તો આપણે અહીંથી શોધીશું કે હેવ આપણને આપવામાં ક્યાં આવ્યું છે તો અહીંયા છે હેવ. ઓકે, હેવના બાજુમાં આપણને બીન પણ મળી ગયું અને બીનના બાજુમાં આપણને આઈએનજી પણ મળી ગયું. તો આપણો આન્સર કયો સાચો પડ્યો? ઓપ્શન સી, કે રામ એન્ડ શી હેવ બીન રીડિંગ સિન્સ મોર્નિંગ. એટલે કે રામ અને તેણી સવારથી વાંચી રહ્યા છે. ઓકે, તો આન્સર સી તમારો સાચો છે. ચાલો એના પછીના ક્વેશ્ચન ઉપર જઈએ. એના પછીનો ક્વેશ્ચન છે વી કેન નોટ ટેક બ્લેન્ક યુ ટર્ન ફ્રોમ હિયર. ઓકે, તમારી ફેવરેટ ખાલી જગ્યા આવી આર્ટિકલ્સની. ઓકે, તો આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે આર્ટિકલ્સની ખાલી જગ્યા પૂરીએ ને બેટા, ત્યારે ખાલી જગ્યા પછીના શબ્દનો ઉચ્ચાર મેટર કરતો હોય છે. જનરલી કેવું હોય છે કે આપણે AEIOU જોઈને એન લખી દેતા હોઈએ છીએ, બટ આર્ટિકલ્સની અંદર કદી પણ સ્પેલિંગ મેટર કરતો નથી, એનો ઉચ્ચાર મેટર કરતો હોય છે. તો જોઈએ, વી કેન નોટ ટેક બ્લેન્ક યુ ટર્ન. અહીંયા જ્યારે તમે વાંચો છો ત્યારે શું બોલાય છે? ય. અને ય શું છે? વ્યંજન છે, કોન્સનન્ટ્સ છે. ઓકે, તો ચાલો, વી કેન નોટ ટેક બ્લેન્ક યુ ટર્ન ફ્રોમ હિયર. તો અહીંયા શું આવવું જોઈએ? એ આન્સર આવવો જોઈએ. ઓકે, કારણ કે જ્યારે ખાલી જગ્યા પછીનો જો શબ્દ એકવચન હોય અને એનો ઉચ્ચાર જો ગુજરાતી વ્યંજનથી શરૂ થતો હોય તો ખાલી જગ્યાનો આન્સર એ આવે છે. ઓકે, તો તમારો આન્સર છે ઓપ્શન એ. ઓકે, ચાલો, પેપર ઇઝી લાગ્યું હશે નહીં? અને એકચ્યુઅલી તમારી જો તૈયારી હોય તો તમે કેવા પણ પ્રકારના પેપર ફેસ કરો ને બેટા, ઇઝી જ લાગે. ઓકે, ચાલો એના પછીનો પ્રશ્ન છે યુ વિલ બ્લેન્ક અ ટિકિટ બાય ધ મેનેજર. ઓકે, ચાલો, તમને અહીંયા વિલ આપવામાં આવ્યું છે અને હંમેશા યાદ રાખજો બેટા કે વિલ પછી જો તમને કોઈ પણ ખાલી જગ્યા આપવામાં આવે તો એની અંદર V1 એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ હોવું જરૂરી છે. બીજું, તમને ખાલી જગ્યાની અંદર આપવામાં આવ્યું છે બાય, જે પેસિવ વાક્ય રચનાને દર્શાવે છે. તો જો વાક્યમાં તમને બાય જોવા મળે તો શું આવવું જોઈએ? V3 આવવું જોઈએ. ઓકે, અને જો વિલ જોવા મળે તો શું આવવું જોઈએ? V1 આવવું જોઈએ. તો અહીંયા તમારા ઓપ્શનમાં તમારે એવું ઓપ્શન શોધવું પડે કે જે V1 અને V3 નું કોમ્બિનેશન હોય. તો જોઈએ, એવું કોમ્બિનેશન તમને ક્યાં આપવામાં આવ્યું છે? તો અહીંયા તો આર આપવામાં આવ્યું છે ને આર પછી તો આઈએનજી આવે, તો આ ઓપ્શન નીકળી ગયું. પછી તો તમને ગીવ્સ આપ્યું છે અને V5 ફોર્મ છે એટલા માટે એ નીકળી ગયું. પછી આપ્યું છે ડાયરેક્ટલી ગીવન, તો ગીવન તો આવી નહીં શકે કારણ કે વિલ આપ્યું છે તો એના બાજુમાં તો V1 આવવું જોઈએ. તો એક જ ઓપ્શન આપણને મળે છે. તો બી શું છે? V1. અને એના પછી શું જોઈએ છે? V3. તો એ શું મળે છે આપણને? ગીવન. ઓકે, તો તમારો આન્સર શું થયો? યુ વિલ બી ગીવન અ ટિકિટ બાય ધ મેનેજર. તો ઓપ્શન એ તમારો સાચો છે. ઓકે, ચાલો એના પછીના ક્વેશ્ચન ઉપર જઈશું. વોટ ઇઝ ઓપોઝિટ ઓફ એન્શિયન્ટ? એન્શિયન્ટનો વિરોધી શબ્દ કયો છે? પહેલા તો એન્શિયન્ટનો મિનિંગ સમજો. જે જૂનું હોય, પૌરાણિક હોય, ઓકે, એને એન્શિયન્ટ કહેવામાં આવે છે. તો અહીંયા એવો કયો શબ્દ આપવામાં આવ્યો છે જે પૌરાણિક શબ્દનો વિરોધાર્થી શબ્દ છે? સી, વોકેબ બહુ જ જરૂરી છે અને હું કહેતી રહું છું હંમેશા લેક્ચરમાં કે વોકેબ રેડી કરતા રહો. જો કરી હશે તો આન્સર તમને એકદમ સરળ રીતે મળી જાય. ઓકે, તો આનો આન્સર ડાયરેક્ટલી તમને કહું છું શું આવશે? મોડર્ન આવશે. ઓકે, આધુનિક. બરાબર, ચાલો, તો ઓપ્શન બી તમારો સાચો છે. એના પછીના ક્વેશ્ચન ઉપર જઈશું. હુ ઇઝ ઓલ્ડર બ્લેન્ક યુ ટુ? અને તમને ઓપ્શન આપ્યા છે એમોંગ, બિટવીન, ફ્રોમ અને ઇન. ઓકે, હવે તમને હું હિન્ટ આપવા માટે જઈ રહી છું. બરાબર, અને તમે લોકોએ પણ નોટિસ કરી હશે કે બેટા વાક્યમાં જ્યારે તમને ટુ કે પછી બોથ કે પછી બે ઓપ્શન આપવામાં આવ્યા હોય ત્યારે બિટવીનનો જ ઉપયોગ કરવો. ઓકે, બે વ્યક્તિ, બે વસ્તુ, બે પરિસ્થિતિ વચ્ચે જ્યારે તમારે ચર્ચા કરવાની હોય ત્યારે આપણે બિટવીનનો ઉપયોગ કરીએ છીએ. બીટવીન, ઓકે, એટલે કે જોડવા બે. બરાબર, અને બે થી વધુ હોય ત્યારે આપણે એમોંગનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા નથી ફ્રોમ આવતું, નથી ઇન આવતું. ઓકે, તો તમારો આન્સર શું છે? ઓપ્શન બી, બિટવીન. કે હુ ઇઝ ઓલ્ડર બિટવીન યુ ટુ? તમારા બેમાંથી મોટું કોણ છે? ચાલો એના પછીના ક્વેશ્ચન ઉપર જઈએ. જીત, કોમા એન્ડ નોટ યુ બ્લેન્ક વોન ધ પ્રાઇઝ. સબ્જેક્ટ એન્ડ વર્બ અગ્રીમેન્ટનો આ ક્વેશ્ચન છે બેટા. ઓકે,
અને ઘણી વખત હું કહેતી હોઉં છું કે અમુક પ્રશ્નો એવા આવે કે જે વાંચ્યા પછી તમને એમ થશે કે આ આવે છે ક્યાંથી અને કઈ રીતે બનાવતા હશે. તો અહીંયા હું તમને એક રૂલ શીખવાડવા માટે જઈ રહી છું. જ્યારે તમને નામ આપવામાં આવે, એના પછી કોમાની નિશાની હોય, એના પછી એન્ડ, એના પછી નોટ અને એના પછી ફરીથી યુ. અહીંયા એન્ડ ઓપ્શનલ છે. એન્ડ હશે જેવું નથી કહેતી, બટ તમને નામ, કોમા, નોટ અને ફરીથી નામ આપવામાં આવે ત્યારે તમારે પ્રથમ નામના આધારે સહાયકારક ક્રિયાપદ મૂકવું. આ યાદ રાખજો, આ નિયમ છે સબ્જેક્ટ એન્ડ વર્બ અગ્રીમેન્ટનો. તો અહીંયા આપણે જીતના આધારે તમારે આન્સર મૂકવાનો રહેશે. તો ચાલો જોઈએ, અહીંયા આપ્યું છે આર. નહીં આવે કારણ કે જીત તો શું છે? એક છોકરાનું નામ છે, બરાબર. અને આર તો શેના માટે વપરાય છે? બહુવચન માટે વપરાય છે, તો આન્સર નહીં આવે, બરાબર. પછી આપ્યું છે વિલ, પણ વિલ પછી તો વોન અહીંયા જે આપ્યું છે તો વિલ પછી તો V1 આવવું જોઈએ, તો આ આન્સર પણ નહીં આવે. પછી આપ્યું છે હેવ, તો જીત તો એક જ વ્યક્તિ છે, તો એક વ્યક્તિ માટે તો હેઝ આવવું જોઈએ અને હેઝ તમને આપ્યું છે ઓપ્શન ડી માં. હેવ પણ આન્સર આવતો નથી. ઓકે, શું યાદ રાખવાનું? નામ, કોમા, નોટ અને ફરીથી નામ. અને હજી પણ ટૂંકમાં કહું ને તો નોટ સાથે જે નામ આપ્યું હોય ને એનો યુઝ કરવો નહીં, એ સિવાયના નામના આધારે જ ઓક્ઝિલરી વર્બ મૂકવો. તો તમારો આન્સર કયો સાચો છે? ઓપ્શન ડી. ઓકે, હેઝ. એના પછીના ક્વેશ્ચન ઉપર જઈશું. વોટ આર યુ ડુઈંગ ધેર? તમે ત્યાં શું કરી રહ્યા છો? આઈ બ્લેન્ક ટીવી. તમને કોઈ આવું પ્રશ્ન પૂછે કે વોટ આર યુ ડુઈંગ ધેર, તમે ત્યાં શું કરી રહ્યા છો, તો જવાબ કોણ આપશે? આપણે જ આપવાના, કારણ કે કોઈએ આપણને પ્રશ્ન કર્યો છે, રાઈટ. તો અહીંયા આપણે જો જવાબ આપવાના હોય તો બેટા આઈ વોચ ટીવી નહીં આવી શકે, કારણ કે પ્રશ્ન તમને ચાલુ વર્તમાન કાળમાં પૂછાયો છે. તમારી ક્રિયા જો એટ ધ મોમેન્ટ ચાલુ હોય, એ જ ક્ષણે ચાલુ હોય, ત્યારે ચાલુ વર્તમાન કાળમાં જ આપણે જવાબ આપવાનો હોય, કારણ કે પ્રશ્ન પણ ચાલુ વર્તમાન કાળમાં પૂછાયો છે. અને ચાલુ વર્તમાન કાળમાં V1 કદી આવતું નથી, એટલે આ નીકળી ગયું. પછી આપ્યું છે તમને હેવ અને વોચડ. આ તો પૂર્ણ વર્તમાન કાળ હોય તો આવે, બરાબર. અને અહીંયા તો આપણને ચાલુ વર્તમાન કાળ જોઈએ છે, તો આ ઓપ્શન પણ નીકળી ગયો. પછી ડાયરેક્ટલી તમને આપી દીધું છે વોચડ, V2 આપ્યું છે, પણ આ વાક્ય કંઈ ભૂતકાળનું નથી. તો તમારો આન્સર કયો સાચો પડ્યો? આઈ એમ વોચિંગ ટીવી. ટીવી જોવાનું થોડું ઓછું કરજો, અત્યારે વાંચવા પર વધુ ફોકસ કરવાનું છે. તો આન્સર કયો સાચો છે? ઓપ્શન બી. ઓકે, કે વોટ આર યુ ડુઈંગ ધેર? આઈ એમ વોચિંગ ટીવી. ઓકે, ઓપ્શન બી તમારો આન્સર છે. એના પછીના ક્વેશ્ચન ઉપર જઈશું. ધ નોવેલિસ્ટ એન્ડ પોએટ બ્લેન્ક ડેડ. ઓકે, હિન્ટ આપું છું ફરીથી. તમને અહીંયા ઓપ્શનમાં ઓક્ઝિલરી વર્બ આપવામાં આવ્યા છે અને ઓક્ઝિલરી વર્બ કોના આધારે મૂકવાના છે કે આ વ્યક્તિ છે એ એક જ છે કે એકથી વધુ છે, એના આધારે તમારે ઓક્ઝિલરી વર્બ મૂકવાનો છે. તો એક વસ્તુ બેટા મગજમાં ઠસાઈ લેજો કે જ્યારે ટ્રીક છે, લખી દેજો કે જ્યારે તમને બે નામ આપવામાં આવ્યા હોય અને એની અંદર જો પ્રથમ નામના આગળ તમને આર્ટિકલ આપવામાં આવ્યો હોય તો એનો સીધો અર્થ એવો થાય છે કે આ બંને વ્યક્તિ એક જ છે, રાઈટ. જો એ બંનેના નામના આગળ જો આર્ટિકલ મૂકવામાં આવે તો આ બંને વ્યક્તિ અલગ અલગ છે. તો અહીંયા તો તમને ધ નોવેલિસ્ટ આપ્યું છે, પછી પોએટના આગળ કોઈ આર્ટિકલ આપ્યો જ નથી, એનો અર્થ થયો કે આ બંને વ્યક્તિ કોણ છે? એક જ છે. તો અહીંયા એક વાળો જ ઓક્ઝિલરી વર્બ આપણે શોધવો પડે. તો અહીંયા આર પ્લુરલ માટે વપરાય, નીકળી ગયો. એના પછી વર પ્લુરલ માટે વપરાય, એ પણ નીકળી ગયો. પછી આપ્યું છે ઇઝ અને પછી આપ્યું છે હેવ. તો હેવ છે ને બેટા એ પણ બહુવચન માટે પ્લુરલ માટે વપરાય. તો આન્સર કયો સાચો પડ્યો? ઇઝ. કે ધ નોવેલિસ્ટ એન્ડ પોએટ ઇઝ ડેડ. ઓકે, તો ઓપ્શન સી તમારો સાચો છે. તો એના પછીનો ક્વેશ્ચન જોઈશું. વર્ક હાર્ડ બ્લેન્ક યુ શુડ ફેલ. ઓકે, ચાલો હવે અહીંયા પણ તમને હિન્ટ આપું છું. બેટા જ્યારે તમને ઓપ્શનમાં લેસ્ટ જોવા મળે અને જો વાક્યમાં શુડ જોવા મળે તો આ બંનેની પેર સાચી છે. ઓકે, તો જ્યારે તમને વાક્યમાં બેટા શુડ જોવા મળે તો અહીંથી શું લઈ લેવાનું? લેસ્ટ લઈ લેવાનું. આ સીધી ટ્રીક છે. લેસ્ટ ઇઝ ઇક્વલ નોટ. લેસ્ટ એ નોટ નથી બટ નકાર વાક્યોમાં જ એને વાપરવામાં આવે છે અને એ પોતાના કોમ્બિનેશનમાં એક જ મોડલ ઓક્ઝિલરી યુઝ કરે છે અને એ છે શુડ. ઓકે, તો વર્ક હાર્ડ લેસ્ટ યુ શુડ ફેલ એટલે કે સખત મહેનત કરો કે જેથી નિષ્ફળ ન થાઓ. સખત મહેનત કરો, રાઈટ, કરવી જોઈએ.
નહીંતર પછી રહી જવાય બેટા, અને તો આવતા વર્ષે પછી ખબર નહીં પાછી પરીક્ષા ક્યારે આવે. તો ઓપ્શન તમારો કયો સાચો છે? ઓપ્શન સી. ઓકે, લેસ્ટ. ક્લાસ યાદ આવતો હશે નહીં? ટર્ન ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. પ્લીઝ ડુ નોટ ગો અવે, શી સેડ ટુ મી. યાદ છે હું કહેતી હોઉં છું કે તમને જસ્ટ હેરાન કરવા માટે તમે ચિંતામાં આવી જાઓ અને તમારા થોડા ઘણા સેકન્ડ્સ વિચારોમાં ચાલ્યા જાય, એટલા માટે હંમેશા આવી ટ્રીક કરતા હોય છે. બરાબર? તમને છેલ્લે આપે એટલે તમે અટવાઈ જાઓ કે અમે તો ક્લાસમાં કેવું શીખ્યા હતા, આગળ શીખ્યા હતા, પણ આ પેટર્ન પણ આપણે ક્લાસમાં કરી છે કે તમે જ્યારે લાસ્ટમાં સ્પીકર અને લિસનર અને આરવીને જુઓ તો તમારે કંઈ વધારે વિચારવાનું નથી, એને આગળ સમજી લો. ઓકે, એ જસ્ટ ખાલી પ્લેસ જ બદલીને પાછળ આવ્યું છે, બાકી એના માટે કંઈ નવા અધર ચેન્જીસ નથી. તો આપણે શી સેડ ટુ મી શરૂ અહીંથી જ કરીએ. ઓકે, તો શી સેડ ટુ મી, જ્યારે તમને સ્પીકર અને લિસનર બંને આપવામાં આવે ત્યારે આરવી એટલે કે રિપોર્ટિંગ વર્બની અંદર આપણે સર્ટેન ચેન્જ લાવવાના હોય છે. જો વાક્ય વિધાન હોય તો આપણે ટોલ્ડ કરતા હોઈએ છીએ, પણ આ વાક્ય જુઓ, પ્લીઝ ડુ નોટ ગો અવે. આ વાક્ય જે તમને આપવામાં આવ્યું છે એ વાક્ય માટે તમને કોઈ તમારી પાસે કંઈક માંગણી કરી રહ્યું છે. ઓકે, એક પ્રકારનું એમ કહી શકીએ કે આજ્ઞાર્થ વાક્ય પણ તમે આને કહી શકો કે તમે અહીંથી ન જશો મહેરબાની કરીને, એવું કોઈક તમારી પાસે માંગણી કરી રહેલું છે. તો ખાસ યાદ રાખજો બેટા કે જ્યારે તમને આજ્ઞાર્થ વાક્યમાં ડુ નોટ આપવામાં આવે ત્યારે તમારે ઓપ્શનમાં નોટ ટુ શોધવાનું. ઓકે, ખાસ યાદ રાખજો. ચાલો, તો હવે જોઈશું કે સ્પીકર અને લિસનર બંને આપ્યા છે, તો વચ્ચે તમને જે આપ્યું છે સેડ ટુ, એનું અહીંયા શું થાય છે? કારણ કે કોઈ માંગી રહ્યું છે ને, તો એનું સેડ ટુનું સેડ ટુ તો નહીં રહેશે, સેડ ટુનું ટોલ્ડ નહીં થશે, કારણ કે અહીંયા જે વાક્ય આપેલું છે એ વાક્ય કેવું છે? આજ્ઞાર્થ વાક્યના મેનરમાં છે, એટલે અહીંયા પણ ટોલ્ડ નહીં થશે. અને પાછું અહીંયા મિનિંગ તો જુઓ, ટુ હવે. ઓકે, આવો તો કોઈ મિનિંગ થતો જ નથી, તો આ ઓપ્શન પણ નીકળી ગયું. એનો અર્થ થયો કે આ અને આ બેમાં તમારો આન્સર છે. તો જોઈએ આ બંને ઓપ્શન. She begged me not to go away. She begged me that I not go away. Wrong છે. I not go away એવું વાક્ય આવી શકે નહીં. ઓકે, મેં શું કહેલું કે આજ્ઞાર્થ વાક્ય આપે અને એની અંદર જો તમને ડુ નોટ આપવામાં આવે ત્યારે ઓપ્શનમાં શું શોધવાનું છે? નોટ ટુ શોધવાનું છે. તો અહીંયા શું મળ્યું? નોટ ટુ મળી ગયું. રાઈટ છે? આ યાદ રાખવાનું બેટા. તો ઓપ્શન કયો સાચો પડ્યો તમારો? ઓપ્શન સી, કે she begged me not to go અવે. ઓકે, ચલો, સાચો પડેલો હોવો જોઈએ આન્સર. ઓકે, બધું કર્યું છે આપણે આ. ચાલો, એના પછી ધ શોર્ટ આન્સર ટુ વિલ યુ હેલ્પ મી. ઓકે, અને તમને આવું કોઈ પૂછે, ઓકે, તો તમે આન્સર શું આપો? બરાબર, કે વિલ યુ હેલ્પ મી, ભાઈ મદદ કરવી જોઈએ કોઈને ક્યારેક. હા, યસ આઈ ડુ. તમને સવાલ જ વિલથી પૂછાયેલો છે, તો ડુ ક્યાંથી આવે? ઓકે, ડુ તો વર્તમાન કાળમાં આવે, આ નીકળી ગયું. પછી આવ્યું છે નો યુ ડુ. આવો તો કોઈ આન્સર જ નહીં આવે. તમે કોઈના માટેનો આન્સર પોતે કેવી રીતે, કોઈના ભાગનો આન્સર પોતે કેવી રીતે આપી શકો? પછી આપ્યું છે યસ આઈ વિલ અને નો આઈ વિલ. બેટા જો નો આપ્યું હોય ને તો અહીંયા પણ નો વાળું જ કોમ્બિનેશન હોવું જોઈએ, અને જો યસ આપ્યું હોય ને તો યસ વાળું જ કોમ્બિનેશન હોવું જોઈએ. તો આપણે અહીંયા જોઈએ તો નોમાં નો વાળું કોમ્બિનેશન નથી, એટલે આ પણ નીકળી ગયું. તો સાચું શું પડ્યું? યસ આઈ વિલ. યાદ છે આપણે ટેન્સ કરતા, અને ટેન્સના નીચે યસ અને નો વાળા આપણે પ્રશ્નો, નાનકડા એવા પ્રશ્નોના જવાબ આપણે આપતા હતા, અને મેં કહેલું કે આ રીતે પ્રશ્નો આવે છે, અને સી આવ્યો. તો ક્યારે પણ કોઈ પણ પ્રશ્નને સાવ નકારી કાઢવો નહીં. નાના નાના પ્રશ્નો, નાની નાની રીતો પણ એક્ઝામમાં આવતી હોય છે. તો તમારો સાચો આન્સર શું છે બેટા? ઓપ્શન સી, કે યસ આઈ વિલ. હા, હું તમારી મદદ કરીશ. ચાલો, એના પછીના ક્વેશ્ચન ઉપર જઈશું. બ્લેન્ક અગલી should not be hated. અગલી, ઓકે, should be hated. સામાન્ય રીતે કેવું હોય કે સારા દેખાનારા લોકો હોય ને એને બધા જ પસંદ કરતા હોય, પણ જે કદરૂપા હોય એને કોઈ ન પસંદ કરતું હોય. ઓકે, એનાથી નફરત કરતા હોય, ઘૃણા કરતા હોય. તો અહીંયા એવું આપવામાં આવ્યું છે કે બ્લેન્ક અગલી should not be hated. જ્યારે તમને ખાલી જગ્યા પછી કોઈ વિશેષણ આપવામાં આવે છે
અને એ એવું વિશેષણ હોય જે એ આખા વર્ગને લાગુ પડતું હોય બેટા, ત્યારે એનો આન્સર ધ જ આવે છે. આ વસ્તુ નોટ ડાઉન કરી લેજો. તો આનો આન્સર હું ડાયરેક્ટલી આ જોયા વગર કહી શકું છું કે આન્સર શું આવવો જોઈએ? ધ. કારણ કે અહીંયા જે વિશેષણ આપવામાં આવ્યું છે અને અહીંયા જે વાક્ય આપવામાં આવ્યું છે એ આખા વર્ગને લાગુ પડે છે કે જે કદરૂપું હોય એને હેટ કરવું જોઈએ નહીં. ઓકે, ચાલો, તો ઓપ્શન સી તમારો સાચો છે. ચાલો, એના પછીના ક્વેશ્ચન ઉપર જઈશું. સિલેક્ટ ઓડ વન ફ્રોમ ધ ફોલોઈંગ. અહીંયા તમને નીચે જે શબ્દો આપવામાં આવ્યા છે એમાંથી ઓડ મીન્સ એમાં બંધ બેસતું કયું નથી, બરાબર, જે અલગ લાગે છે એવું શોધી કાઢો. તો કયા કયા વર્ડ્સ આપવામાં આવ્યા છે જોઈએ. પહેલું આપ્યું છે બોલ, પછી આપ્યું છે કેચ, પછી ટેક અને પછી આપ્યું છે હોલ્ડ. આ ત્રણ ક્રિયાપદ છે બેટા, અને આ જે છે ને એ નાઉન છે. ઓકે, તો અલગ કયું પડ્યું? ઓપ્શન એ. ઓકે, કેચ એટલે પકડવું, ટેક એટલે લેવું ને હોલ્ડ એટલે પકડી રાખવું. ઓકે, ચાલો, તો ઓપ્શન એ અહીંયા ઓડ છે. એના પછીના ક્વેશ્ચન ઉપર જઈશું. બ્લેન્ક ડીડ યુ સ્ટે બ્લેન્ક સોમનાથ લાસ્ટ મંથ. ઓકે, કશે કોઈ પણ જગ્યાએ જ્યારે રોકાવાની બાબત હોય ત્યારે સ્ટે આપવામાં આવ્યું હોય છે, અને રોકાવાની બાબત હોય તો સમયગાળાની લંબાઈને જાણવા માટે આપેલા તમામમાંથી હાઉ લોંગનો ઉપયોગ થતો હોય છે. હાઉ રીત જાણવા માટે વપરાય, હાઉ ફાર અંતર જાણવા માટે વપરાય, સમયગાળાની લંબાઈ જાણવા માટે હાઉ લોંગ વપરાય, અને હાઉ મચ જથ્થો જાણવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો આપણો આન્સર કયો અહીંયા સાચો પડ્યો? હાઉ લોંગ. ઓકે, હાઉ લોંગ. ચાલો, ને અહીંયા શું આવશે? ઇન સોમનાથ. કોઈ પર્ટિક્યુલર પ્લેસના અંદર હોવું એના માટે કયો પ્રિપોઝિશન યુઝ કરવામાં આવે છે? એ છે ઇન. ઓકે, કોઈ જગ્યાના અંદર હોવું, બરાબર, એના માટે આપણે ઇનનો ઉપયોગ કરીએ છીએ. તો કયો આન્સર તમારો સાચો છે? ઓપ્શન સી, કે હાઉ લોંગ ડીડ યુ સ્ટે ઇન સોમનાથ લાસ્ટ મંથ. ઓકે, એના પછીના ક્વેશ્ચન ઉપર જઈશું. ચેન્જ ધ વોઇસ. ઓકે, હેવ યુ ઇન્વાઇટેડ હર. ચાલો, આપણે વોઇસની અંદર નાના સૂત્રો રેડી કરતા હોઈએ છીએ. ઓકે, કે જ્યારે તમને વાક્યમાં હેવ પ્લસ V3 આપવામાં આવે ત્યારે જ્યારે તમે પેસિવ વોઇસમાં એને ફેરવો છો ત્યારે એ હેવ હેઝ પ્લસ બીન પ્લસ V3 થઈ જતું હોય છે. તો જોઈએ એવું આપણને ક્યાં આપવામાં આવ્યું છે. અને બીજી એક વસ્તુ ખાસ, કે પ્રશ્નાર્થ વાક્યની અંદર આવું કંઈક હું બોક્સ તમને શીખવાડતી હતી. એના પછી શું કહેતી હતી? કે આને આગળ લાવવાનું અને આને પાછળ લઈ જવાનું. એટલે હર જો આગળ આવે તો શું બની જાય? શી બની જાય. અને યુ જો પાછળ ચાલ્યું જાય તો શું બની જાય? બાય યુ બની જાય. તો જો બાય યુ ક્યાં આપેલું છે તમને? એક અહીંયા, અહીંયા અને અહીંયા. એટલે આ આપણા આન્સરમાં આવતું નથી. ઓકે, તો આ ત્રણમાંથી તમારો આન્સર છે. ચાલો જોઈએ. હેવ યુ ઇન્વાઇટેડ હર. તો પહેલો ઓપ્શન છે હેવ શી બીન ઇન્વાઇટેડ બાય યુ. ઓકે, પછી આપ્યું છે હેઝ શી બીન ઇન્વાઇટેડ બાય યુ, અને પછી હેઝ શી ઇન્વાઇટેડ બાય યુ. હવે બીન તો આપ્યું જ નથી અહીંયા, એટલે આ તો નીકળી જ જશે. તો હવે અહીંયાથી ખબર પડી જ જવું જોઈએ કે બેટા શી સાથે કદી પણ હેવ આવતું નથી. શી સાથે શું આવે છે? હેઝ આવે છે. તો કયો આન્સર છે તમારો? ઓપ્શન બી, કે હેઝ શી બીન ઇન્વાઇટેડ બાય યુ. ઓકે, તમારો ઓપ્શન બી આન્સર છે. ચાલો, ઓકે, તો આશા રાખું છું કે જે કંઈ પણ મેં સોલ્વ કરાવ્યું છે અને મોટા ભાગનું તમારું સાચું હોય, અને જો નથી તો ડોન્ટ ગેટ ડિસહાર્ટેડ. આગળની પરીક્ષાઓ આવે છે, વધુ મહેનત કરો અને સારા માર્ક્સ લાવો. હવે જુઓ, તમને અહીંયા જે બુક આપવામાં આવી છે તમારા માટે તો શું છે? બ્રહ્માસ્ત્ર છે. ઓકે, કે આ જે પુસ્તક તમને આપવામાં આવ્યું છે પાછળ બતાવવામાં આવ્યું છે વોકેબ્યુલરીની ચોપડી છે, જે આપણા માટે બહુ મહત્વની છે. જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, પછી એ કોઈ પણ વિભાગ કેમ નહીં હોય, એ દરેકના માટે શબ્દો તો જોઈશે ને બેટા. શબ્દો વગર ગ્રામર પોસિબલ જ નથી. જેવી રીતે આપણે ગુજરાતી બોલી શકીએ છીએ શબ્દો છે એટલે, તો ઇંગ્લિશ શીખવા માટે બી, ઇંગ્લિશ આવડે એ માટે શબ્દો તો જોઈશે ને. તો આ જે પુસ્તક આપવામાં આવ્યું છે એની અંદર જોઈ લો કે જેટલી પણ ભરતીઓ આવે છે એ બધાને
ધ્યાનમાં રાખીને જ આની અંદર વોકેપ મૂકવામાં આવી છે. ઓકે, GSSB, GPSSB, પોલીસ ભરતી બોર્ડ, GPSC, અને એની અંદર જેટલા પણ પ્રશ્નો પ્રીવિયસ એક્ઝામમાં પૂછાયેલા હતા એ પણ પાછા તમને એની અંદર આપવામાં આવ્યા છે. આ ઉપરાંત બીજા તમને સમાનાર્થી, વિરોધી, શબ્દ સમૂહ માટે એક શબ્દ, ઘણા બધા એવા અલગ અલગ પાર્ટ કરીને બહુ સરસ રીતે તમને ચોપડીની અંદર દર્શાવવામાં આવ્યા છે. તો અલગ અલગ પુસ્તકો વાપરવા કરતાં બેટર છે કે તમે આ બુકને પરચેસ કરો અને વહેલી તકે આનો ઉપયોગ શરૂ કરો. ઓકે, બીજું આની અંદર હું મહત્વનું જો તમને એક ચેપ્ટર કહું તો એ છે વર્ડ ઓરિજિનનું, કે એ બહુ જ ઓછા પુસ્તકો તો આપણી પુસ્તકમાં એ અવેલેબલ છે. એટલે હું તો પ્રાઉડથી કહીશ કે વર્ડ ક્યાંથી આવ્યો છે, વર્ડની, શબ્દની ઉત્પત્તિ તમને એની અંદર સમજાવવામાં આવી છે. તો આ તો તમારા પ્લસમાં જાય છે. ઓકે, બીજું બધું તો મહત્વનું છે જ, બટ આ અમારું પ્લસ છે બેટા. ઓકે, જો તમે આ બુક હજી સુધી પરચેસ નથી કરી તો વહેલી તકે પરચેસ કરો અને આનું બેસ્ટ એક્સપિરિયન્સ લેવા માટે રેડી રહો. અને શબ્દો તો બેટા તમે એક્ઝામ નહીં પણ આપશો ને ઇન ફ્યુચરમાં તો એ શબ્દો તો કામ લાગશે જ. ઓકે, ચાલો. અમારા યુવા ઉપનિષદ પબ્લિકેશનના 60થી વધુ પુસ્તકો ઓલરેડી પ્રકાશિત થઈ ચૂક્યા છે. ઓકે, અને જો તમે નથી મંગાવ્યા તો વહેલી તકે મંગાવી લો. તમે જાણો છો કે પરીક્ષાની અંદર કેટલા બધા માર્ક્સનું આની અંદરથી પૂછાય છે અને હજી નવી ઘણી બધી બુકો હજી આવવામાં છે. ઓકે, તમે જો ટેટાટની તૈયારી કરી રહ્યા હોય, પોલીસ ભરતી બોર્ડની તૈયારી કરી રહ્યા હોય, તલાટીની તૈયારી કરી રહ્યા હોય, જુનિયર ક્લર્કની કોઈ પણ તૈયારી કરી રહ્યા હોય, એ બધાના માટેના જ પુસ્તકો અમારી પાસે અવેલેબલ છે. તો વહેલી તકે આ બુકોને મંગાવી લો. અને થેન્ક યુ સો મચ. ઓકે, અમારા યુવા ઉપનિષદના જે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તમે અમને જે સપોર્ટ કરી રહ્યા છો એના બદલ હું તમને બહુ થેન્ક યુ કહું છું. ઓકે, અને બહુ જલ્દી અમે અમારા ઓનલાઈન કોર્સિસ સાથે તમને મળીશું. હું જાણું છું ઘણા બધા સ્ટુડન્ટો પૂછે છે કે અમે ક્યારે આવી રહ્યા છે અમારા કોર્સિસ સાથે, અને વેરી શોર્ટ ટાઈમમાં અમે લોકો તમારી સાથે હોઈશું. ઓકે, તમારો ખૂબ ખૂબ આભાર. અમને આ જ રીતે સપોર્ટ કરતા રહો અને અમે સારાના સારા વિડીયો તમારા માટે લાવતા રહીશું. થેન્ક યુ સો મચ. વંદે માતરમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ પર હું જયેશ રાય આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજરોજ તારીખ 25/9/2022 રવિવારના રોજ ટાટ વિભાગ 1ને અનુલક્ષીને આપણે ભવિષ્યમાં આવનારી ટેટ અને ટાટની પરીક્ષાને અનુલક્ષીને આ મોક ટેસ્ટનું આયોજન કર્યું છે. તો આ જ વિષયની અંદર, આ પેપરની અંદર ગુજરાતી વ્યાકરણના પૂછાઈ ગયેલા પ્રશ્નોનું સોલ્યુશન લઈને અહીં ઉપસ્થિત થયા છીએ. ઝડપથી જોઈશું આપણે આપણા ગુજરાતી વ્યાકરણના પ્રશ્નોનું સોલ્યુશન. આપણો સૌપ્રથમ પ્રશ્ન હશે વિદ્યાર્થી મિત્રો કે એ સાંજે અમે બધા ખૂબ હસ્યા. વાક્યનું પ્રેરક વાક્ય જણાવવાનું છે. સૌપ્રથમ તો પ્રેરક વાક્ય કહેવાય કોને? તો જે વાક્યમાં ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ હોય તેને પ્રેરક વાક્ય કહેવાય. હવે તમે ધ્યાનથી વાંચશો તો તમને જવાબ મળશે કે એ સાંજે નિલેશભાઈએ અમને બધાને ખૂબ હસાવ્યા. અહીંયા નિલેશભાઈ એ વાક્યની અંદર પ્રેરિત કર્તા તરીકે ઉમેરાયેલા છે. પ્રેરિત કર્તા તરીકે, પોતે નહીં, પોતે બીજાને પ્રેરવાનો અર્થ આપે છે. એટલે હસાવ્યા તો ખરા, પણ કોણે? તો કે નિલેશભાઈએ અમને ખૂબ હસાવ્યા. હા, અને એ કેન્દ્રમાં રાખીને તમારો સાચો જવાબ અહીં હશે એ ઓપ્શન. એ સાંજે નિલેશભાઈએ અમને બધાને ખૂબ હસાવ્યા. બીજો એક સવાલ હશે આપણો વિદ્યાર્થી મિત્રો કે ધ્યાનમાં રાખીને, મોનિકા કુમાર દફતર ગુલાબી રંગ પેન આપી. વાક્યમાં કયા પ્રત્યયો યોજાશે? આપણે વાક્યની અંદર ધ્યાનથી અનુગ અને નામયોગી બે, અને આની અંદર પ્રત્યયો આપણને અનુગ સ્વરૂપે જોવા મળેલા છે. 4 ઓપ્શનમાં અનુગ જોવા મળે છે, અને અનુગ હંમેશા શબ્દની સાથે લખાતો હોય પ્રત્યય. તો અહીં કયો પ્રત્યય સાચો મુકાશે એ જોવાનું રહેશે. આપણે મૂકી જોઈએ મોનિકાએ, તો અહીંયા મુકાશે એ. મોનિકાએ કુમારને દફતરમાંથી ગુલાબી રંગની પેન આપી. હવે તમે ધ્યાનથી જોશો કે આ ઓપ્શનની અંદર મોનિકા એ કુમારને દફતરમાંથી ગુલાબી રંગની પેન આપી. તો સાચો જવાબ હશે તમારો સી ઓપ્શન. આ વિકલ્પ તમારો સાચો બને છે. યોગ્ય રીતે આ પ્રત્યયો પ્રયોજાયેલા વાક્યમાં છે.
સાચી જોડણીવાળો શબ્દ જણાવો. સાહેબ સૌથી વધારે ટેટ અને ટાટના પેપરની અંદર પૂછાતો પ્રશ્ન, જોડણીનો એક પ્રશ્ન નક્કી હશે, આવે અને આવશે જ. 100% આપણે જોવાનો છે, સાચી જોડણીવાળો શબ્દ શોધવાનો છે. તો સૌ પ્રથમ પહેલું પીઠિકા, તમારો સાચો જવાબ તો આ જ બને છે. હવે કેવી રીતે બને તે સમજો કે 3 અક્ષરવાળા શબ્દોમાં પ્રથમ 2 વર્ણની અંદર બંને ઈ એક સાથે આવે તો આગલો દીર્ઘ અને પાછલો રસ્વ આવે છે, અને અહીંયા પ્રત્યય પાછળ પણ જોશો તો ઈકા પ્રત્યય લાગેલો છે, એટલે આ જવાબ તમારો સાચો બને છે. હવે ધ્યાનથી ફરી પાછું કે આ 3 ઓપ્શન ખોટા કઈ રીતે બને છે. પરિતા શબ્દ છે તો યાદ રાખજો 3 અક્ષરમાં ઈતા પ્રત્યય આવતો હોય, અને ઈતા પ્રત્યય આવતો હોય તો ઈ હંમેશા રસ્વ લખાય ને અહીં દીર્ઘ છે, એટલે આ જવાબ ખોટો છે તમારો. ચાલો, કામિની, આ કામિનીમાં મી રસ્વય અને ની દીર્ઘ આવે છે, તો 3 અક્ષરના શબ્દોમાં છેલ્લા 2માં એક સાથે ઈ આવેલા છે, તો આગલો રસ્વ અને પાછલો દીર્ઘ આવશે, એટલે આ ઓપ્શન પર તમારો ખોટો બને છે. પ્રતીતિમાં પાછળના બંને અક્ષરોમાં તી એક સાથે આવેલા છે, બંનેમાં ઈ છે, તો વચલો ઈ તમારો દીર્ઘ આવશે, અને અહીં શોધવાનો છે સાચી જોડણીવાળો શબ્દ, એટલે એ ઓપ્શન તમારો સાચો જવાબ હશે. વિરામ ચિહ્નોને ધ્યાનમાં રાખીને સાચું વિધાન શોધવાનું છે. અહીં ધ્યાનથી જોશો કે એક સરખા વાક્યો છે, 2 એક સરખા અને બીજા 2 એક સરખા વાક્યો છે. વિદ્યાર્થી મિત્રો, પહેલું છે કંડક્ટરે કહ્યું, પછી અલ્પવિરામની નિશાની છે, અને અહીં કે એ ઉભયાન્વયી અન્વય કહેવાશે. શું કહેવાશે? ઉભયાન્વયી અન્વય, જે 2 વાક્યોને જોડવાનું કામ કરે છે. બોલો, આ બોલો પછી જે આ અલ્પવિરામ મુકાયું છે એ પણ ખોટી રીતે પ્રયોજાયું છે, અને અહીં પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. વિરામ ચિહ્નોની અંદર એક નિયમ એવો છે કે ધારો કે વાક્ય ઉભયાન્વયી અન્વયોથી જોડાયેલા હોય તો ક્યારેય પણ વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાતું નથી, અને અહીં મુકાયેલું છે એટલે જવાબ ખોટો બને છે. ફરી પાછા જોજો, સી ઓપ્શનને જોઈએ. ગાંધીજીએ કહ્યું કે, ફરી પાછો ઉભયાન્વયી અન્વય, અને ગાંધીજીએ કહ્યું કે, ફરી પાછો ઉભયાન્વયી અન્વય. હા, અને તેમાં બંનેમાં ઉભયાન્વયી અન્વય આવેલા છે, અને પ્રશ્ન ચિહ્ન વાક્યના અંતે નથી મૂકવાનું, પણ બંને જગ્યાએ મુકાયેલું છે. એટલે નિયમ યાદ રાખશો, તમારો સાચો જવાબ બને છે બી ઓપ્શન. કંડક્ટરે કહ્યું, બોલો કેટલી ટિકિટ આપું? તો ધ્યાનથી, ઉભયાન્વયી અન્વયો જ્યારે પણ વાક્યમાં હોય અને પ્રશ્ન પૂછવાનો ભાવ હોય તો પણ વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાતું નથી, અને અહીંયા કે એ ઉભયાન્વયી અન્વય છે, અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની મૂકેલી છે, એટલે 3 ખોટા, અને આ વિધાન તમારું સાચું છે. વિરામ ચિહ્નોનો બીજો પણ એક નિયમ જોશો સાહેબ. નિયમ એવો છે કે અલ્પ વિરામ ક્યારે પ્રયોજીએ છે? તો નિયમ સીધો રાખો કે અવતરણ ચિહ્ન વાપરતા પહેલા અલ્પ વિરામની નિશાની પ્રયોજાય છે, એટલે આ દ્રષ્ટિએ પણ આ વિધાન તમારું સાચું બને છે. ચાલો, તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. ભળકડ, એનો સીધો અર્થ થશે તમારી સવારે. મળસ્કો, મો સૂજણું, આ એના પર્યાયવાચી શબ્દ તરીકે પ્રયોજાય છે. ચાલો, સમાનાર્થી શબ્દ લખો. દામિની શબ્દનો સમાનાર્થી શબ્દ શોધવાનો છે. તમારો સાચો જવાબ આવશે બી ઓપ્શન, વીજળી. ચોમાસામાં ઉગતા બિલાડીના ટોપ, આ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, અને એના માટે સાચો શબ્દ કયો હશે આપણે તે શોધવાનો છે. અહીં 2 પ્રશ્ન તમારા એક સાથે છે. કઈ રીતે? પ્રથમ, એક તો શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધવાનો છે, અને સાથે જોડણી પણ છે, તો સાચો જવાબ તમારો અહીં આવે છે એ ઓપ્શન, શિલીન્દ્ર. તો સી અને લી બંનેમાં ઈ આવેલો છે, 3 અક્ષરવાળો શબ્દ છે, પ્રથમ રસ્વય અને પાછળનો દીર્ઘ બને છે, એટલે એ ઓપ્શન તમારો સાચો જવાબ હશે.
ત્યાંથી રૂવાભેર ચાલવા માંડ્યો. રેખાંકિત પદ શું છે આપણે ઓળખાવવાનું છે. હા, તો સવાલ પૂછીએ કે તે ત્યાંથી કેવી રીતે ચાલવા માંડ્યો. કેવી રીતે? તો અહીંયા ચાલવા માંડ્યો એ ક્રિયાપદ છે અને એ ક્રિયાપદમાં આ જે શબ્દ છે રૂવાભેર એ રીતનો અર્થ ઉમેરે છે. એટલે હકીકતમાં તમારો સાચો જવાબ તો બને છે ક્રિયા વિશેષણ કહેવાય. ક્રિયા વિશેષણ ક્રિયાના અર્થમાં વિશેષતા લાવનાર. અહીંયા ક્રિયા આ છે અને એના અર્થમાં વિશેષતા લાવનાર પદ આ છે. એટલે રૂવાભેર એ તમારું ક્રિયા વિશેષણ બને છે. હવે સવાલ સીધો કરો કે તે ત્યાંથી કેવી રીતે ચાલવા માંડ્યો. કેવી રીતે? ક્રિયાપદના અર્થમાં રીતનો અર્થ ઉમેરે છે એટલે એ ક્રિયા વિશેષણ બને અને ક્રિયા વિશેષણની અંદર પ્રકાર અંતર્ગત રીતવાચક ક્રિયા વિશેષણ બને છે. સંધિનો કયો વિકલ્પ ખોટો છે? આપણે જવાબ શોધવાનો છે ખોટો વિકલ્પ વાળો. હવે ધ્યાન દઈને શીખજો વિદ્યાર્થી મિત્રો કે રમા વત્તા ઈશ બરાબર રમેશ. આ જવાબ તમારો સાચો છે. સાહેબ ધ્યાન દઈને શીખજો. અહીં રમા છે એ હકીકતમાં તમે કરો રમ કરો તો રમ એ ધાતુ થઈ જાય અને ધાતુનો અર્થ ન થાય અને એને અર્થવાળો કરવો હોય તો પ્રત્યય ઉમેરવો પડે એટલે આ પ્રત્યય ઉમેરેલો છે. એટલે રમા વત્તા ઈશ તે રમેશ. આ જવાબ સાચો છે અને આપણે તો શોધવાનો છે ખોટો. ચાલો બીજી તરફ જઈએ. સત વત્તા તા સત્તા. હવે ધ્યાન દઈને જોશો કે અહીંયા ત ખોડો છે અને બાજુમાં બીજો ત છે. હવે ખોડો ત આની સાથે જોડાશે તો તે જોડણી બને છે એ બે તની જોડા અક્ષરની જોડણી બને છે એટલે અહીંયા બરાબર જવાબ આવે છે. આ બી સાચું છે. અહીંયા પણ જોશો સેમ વસ્તુ કે ત ખોડો છે બીજો તા આખો છે અને બંને ભેગો મળે તો આ ત જોડા અક્ષર વાળો બને છે. પણ અહીં ત ખોડા અક્ષર છે ને બાજુમાં ત્વ છે પણ બંને જોડાઈને તો ત ને તનો જોડા અક્ષર બનવો જોઈએ જે મહત્વ શબ્દમાં બનેલો નથી. અહીંયા ત જ્યારે પણ લખો ત્યારે બે ત આ રીતે લખવા પડે જે અહીં લખાયેલો નથી. એટલે ખોટો જવાબ હશે તમારો બી ઓપ્શન. આગલું વિધાન છે આપણો પ્રશ્ન છે ફરી પાછો કે બા મોડું થાય છે હવે નીકળવું જોઈએ. વાક્ય પ્રકાર જણાવો. સાહેબ વાક્યનો પ્રકાર જણાવવાનો છે. હવે ધ્યાનથી જોશો કે તમારો સાચો જવાબ આવશે વિધ્યર્થ બને છે. વિધ્યર્થ વાક્ય બને છે. અને વિધ્યર્થ વાક્ય કહેવાય કોને? તો વિધિ કે ફરજનો અર્થ દર્શાવે તો વિધિ. વિધ્યર્થમાં વિધિ એટલે ફરજ કે કર્તવ્ય તો સાથે ક્યારેક સૂચન પણ હોય છે એની અંદર. અને અહીં તમે વાંચો કે બા મોડું થાય છે હવે નીકળવું જોઈએ તો એ બાને એક પ્રકારનું સૂચન જ કરે છે અને એ સૂચન આવે એટલે તમારો વિદ્યાર્થની અંદર જ એનો સમાવેશ થાય છે. આગલો પ્રશ્ન હશે કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. વાક્યમાં રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવવાનો છે. સમાસ. હવે ધ્યાનથી જોશો તમારો વિચાર વૈભવ બોલું છું ત્યારે સીધો તમારો જવાબ બને છે કર્મધારય. કર્મધારય સમાસ વિભક્તિ સંબંધ વિનાનો સમાસ છે. વિશેષણ વિશેષ્યનો સંબંધ આવે છે. ઉપમાન ઉપમેયનો સંબંધ આવે અને અહીં તમે વિચાર એ પૂર્વપદ વૈભવ એ ઉત્તરપદ બને છે. અને સીધો જવાબ બોલીએ તો ભારતનો વિચાર રૂપી વૈભવ ખરેખર અદ્વિતીય છે. વિચાર રૂપી વૈભવ એટલે ઉપમાન ઉપમેયનો સંબંધ બને છે. એટલે સાચો જવાબ તમારો બનશે કર્મધારય સમાસ. ચાલો પ્રત્યયને ધ્યાનમાં રાખી કયો વિકલ્પ જુદો પડે છે? સાહેબ જુદો વિકલ્પ શોધવાનો છે એટલે બધા જ સાચા હશે પણ જુદો કયો પડે છે? તો શબ્દને ધ્યાનથી તમે જોશો વિકલ્પને તો ખબર પડે કે સાહેબ ઉપકથામાં કથાની આગળ જે ઉપ છે એ પ્રત્યય છે. ઉપાંગ બોલીએ તો ઉપ એ પ્રત્યય છે અને પાછલો અંગ શબ્દ છે તો અંગની અંદર ઉપ જોડાયેલો છે. ચાલો અહીં જુઓ ઉપાંત્ય બોલે તો ઉપ અને અંત્ય બને છે તો અંત્યની આગળ ઉપ જોડાયેલો છે. હવે ત્રણેય ઓપ્શનમાં જોશો કે ઉપ ઉપ
અને ઉપ આ ત્રણ એક સરખા છે અને તમારો જુદો વિકલ્પ દર્શાવવાનો છે, એટલે સાચો જવાબ તમારો બને છે સી ઓપ્શન. કારણ કે અહીંયા પ્રત્યય તરીકે ઉપ નહીં પણ ઉત શબ્દ આવેલો છે, ધ્યાન દઈને. એટલે ઉપ 3 માં કોમન અને આ જુદું પડી આવે છે. આપેલ વાક્યનું કર્મણી વાક્ય જણાવો. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ તમે ધ્યાનથી જોશો કે ટેટ હોય કે ટાટ હોય, કર્તરી કર્મણી ભાવે વાક્ય રચના પ્રેરક વાક્ય રચનાના પ્રશ્ન અચૂક આવે જ છે અને અહીં તમારે શોધવાનું છે કર્મણી વાક્ય રચના. ચાલો, કર્મણી વાક્ય રચના કહેવાય કોને? પહેલું, કર્મણી વાક્ય રચનામાં કર્મ ફરજિયાત હશે. કર્તાને ત્રીજી વિભક્તિના પ્રત્યયો લગાડવામાં આવે, થી, થકી, વડે અને દ્વારા જેવા પ્રત્યયો લગાડવામાં આવે. સાથે ક્રિયાપદમાં આ પ્રત્યય ઉમેરાય છે. અને સૌથી મહત્વપૂર્ણ બાબત કે તમે કોઈ પણ વાક્યનું વાક્ય પરિવર્તન કરો છો પ્રયોગોની અંદર, તો વાક્યનો કાળ બદલાવવો જોઈએ નહીં. એટલે અહીં મૂળ વાક્ય વાંચો કે મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે, ચાલુ વર્તમાન કાળમાં વાક્ય બને છે. હવે ધ્યાનથી, મુંબઈની ટ્રેનમાં ભજન મંડળીએ ધૂમ મચાવે છે. ભજન મંડળીએ, આ તો કર્તાર છે, કર્તરી વાક્ય રચના છે, એટલે આ ઓપ્શન તો તમારો આવવાનો જ નથી. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી દ્વારા, યસ, ગુડ, આ દ્વારા પ્રત્યય ઉમેરાયેલો છે અને અહીં જોજો મચાવે છે અને મચાવવામાં આવે છે, વાક્યનો કાળ બદલાતો નથી. એટલે આ જવાબ તમારો બી ઓપ્શન સાચો બને છે. હવે જુઓ, અહીંયા મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી દ્વારા ધૂમ મચાવવામાં આવી. હવે તમને એવું લાગશે કે સાહેબ દ્વારા તો આવેલું છે, પ્રત્યય તો એ જ છે ત્રીજી વિભક્તિનો, પણ વાક્યનો કાળ બદલાઈ ગયો છે. જુઓ, મચાવવામાં આવી, ક્રિયા પૂરી થઈ ગયેલી બતાવે, ત્યારે મચાવે છે એ ચાલુમાં છે વર્તમાન કાળમાં ને આ ભૂતકાળમાં બની જાય છે. હવે તમે જોશો કે અહીં પણ દ્વારા છે પણ મચાવશે તો ભવિષ્યકાળ છે અને આ મૂળ વાક્યનો કાળ બદલાવવો જોઈએ નહીં. એટલે સાચો જવાબ તમારો બને છે બી ઓપ્શન. વિદ્યાર્થી મિત્રો, ઉદાસીન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. ઉદાસીન એનો વિરુદ્ધાર્થી સીધો તમારો જવાબ આવશે આનંદી. કામ પેટે અગાઉથી આપેલી રકમ. સાહેબ, શબ્દ સૌ માટે એક શબ્દ શોધવાનો છે અને તમારો સાચો જવાબ આવશે ઉદ્ધડ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે મોક ટેસ્ટની અંદર પૂછાઈ ગયેલા ગુજરાતી વ્યાકરણના પ્રશ્નોનું સોલ્યુશન જોયું અને એના માટે સંદર્ભ ગ્રંથ તરીકે આપ કોનો ઉપયોગ કરશો? તો યુવા ઉપનિષદ પબ્લિકેશનનું ગુજરાતી વ્યાકરણનું આ પુસ્તક. સૌપ્રથમ તમે એની વિશેષતા જોશો કે ગુજરાતની અંદર વિવિધ રેન્કની અંદર નંબર 1 પુસ્તક રહ્યું છે. બીજી ખાસિયત આ પુસ્તકની તમે એ જોશો કે ટેટ અને ટાટની પરીક્ષા જીસીઆરટીને અનુલક્ષીને લેવાય, શિક્ષક માટેની પરીક્ષા છે. તો આની અંદર તમે વિશેષતા એ જોશો કે ધોરણ 1 થી 12ના પાઠ્યપુસ્તકોનો સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો, જેથી તમારું સમગ્ર જીસીઆરટી આની અંદર કવરઅપ થઈ જાય છે. વ્યાકરણના દરેકે દરેક મુદ્દાઓનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી આ પુસ્તક તમારા માટે સંદર્ભ ગ્રંથ તરીકે સૌથી વધારે ઉપયોગી નીવડશે. સાથે યુવા ઉપનિષદ પબ્લિકેશનનું ગુજરાતી સાહિત્ય, જે ટેટ અને ટાટની અંદર સાહિત્યનો વિભાગ આવે છે, તેની અંદર માટે એના સંદર્ભ ગ્રંથ તરીકે આ પુસ્તક તમને સૌથી વધારે ઉપકારક નીવડશે. કારણ સૌથી વધારે વંચાતું પુસ્તક છે. સમગ્ર જીસીઆરટી આવરી લેવામાં આવી અને મહત્વપૂર્ણ કોઈ સર્જક બાકી રહેતા નથી જે આ પુસ્તકમાં ના હોય. પૂરતી માહિતી અને વિગતે માહિતી આપવામાં આવી, જેથી ટેટ અને ટાટની અંદર આ પુસ્તક તમને સૌથી વધારે ઉપકારક નીવડશે. સાથે ગુજરાતી સાહિત્ય વન લાઇનર અને હેતુલક્ષી પ્રશ્નોત્તર રૂપે પણ આપણે આ પુસ્તક તમને સૌથી વધારે મળશે. એનું નક્કર કારણ છે કે આ પુસ્તક એમસીક્યુ સ્વરૂપે પ્રકરણવાર સમાવેશ કરવામાં આવ્યો. એટલે નવલકથા હોય તો નવલકથાના પ્રશ્નો, પંડિત યુગ હોય તો પંડિત યુગના પ્રશ્નો, સાહિત્ય પ્રકારો હોય તો એના પ્રશ્નો, મહત્વના એવોર્ડ હોય તો એના પ્રશ્નો. આ પુસ્તક એ રીતે આ પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવી છે, આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. તમારા માટે સૌથી વધારે આ પુસ્તક ઉપકારક નીવડશે. સાથે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા અગાઉની પરીક્ષાઓ જે લેવાઈ ગઈ છે એની અંદર ટેટ 1 ધોરણ 1 થી 5, ટેટ 2 6 થી 8, ટાટ સેકન્ડરી 9-10 અને ટાટ હાયર સેકન્ડરી 11-12
માં જે પરીક્ષાઓ લેવાઈ ગઈ છે એ જ પેપરોનું સોલ્યુશન રજૂ કરતું આ પુસ્તક છે, જેની અંદર અગાઉની પરીક્ષાના બધા જ પેપરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમે એ પણ જોશો કે આ પુસ્તક પણ ગુજરાતીની અંદર વિવિધ રેન્કમાં પ્રથમ ક્રમે રહ્યું છે. યુવોપનિષદ પબ્લિકેશનના 60થી વધારે પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. કદાચ ગુજરાતનું કોઈ શહેર ના હોય, કોઈ લાઇબ્રેરી ના હોય, કોઈ વિદ્યાર્થી ના હોય જે યુવાના પુસ્તકો ના વાંચતા હોય. આ 60 પુસ્તકોનું પબ્લિકેશન, અને આ તમારા માટે સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે, પછી જીપીએસસી 1-2 હોય, સુપર ક્લાસ 3 હોય, ક્લાસ 3 હોય, ટેટ 1 હોય કે ટેટ 2 હશે, કોઈ પણ પરીક્ષા માટે સૌથી વધારે ઉપયોગી આ પુસ્તકો તમારી પાસે છે. અને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ પુસ્તક તમારા શહેરની અંદર બુક સ્ટોલ ઉપર, એમેઝોન કે ફ્લિપકાર્ટ ઉપર દરેકે દરેક દુકાનમાં અવેલેબલ થાય છે. ઝડપથી એનો તમે લાભ લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી આપ સૌએ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરો, શેર કરો, વધુમાં વધુ અમારી સાથે જોડાયેલા રહો, જેથી અવનવા વિડીયો આપની આગળ લાવતા રહીશું, માહિતીપ્રદ વિડીયો લાવતા રહીશું, અને આપના માટે સતત અમે કાર્યરત પણ રહીશું. આની સાથે વિરમું છું. અસ્તુ. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું ચેતન વલેરા, યુવા ઉપનિષદના ડિજિટલ પ્લેટફોર્મ પર આ સર્વનું હાથ. આજે આપણે વાત કરવી છે કે શિક્ષક અભિયોગ્યતા કસોટી એટલે કે ટાટ વિશે થોડી વાત કરવી છે. બરાબર છે. શિક્ષક અભિયોગ્યતા કસોટી એટલે કે ટીએટી ટાટ, જેની અંદર તો કે આપણે 25/9/2022 એટલે આજના દિવસે જે એક્ઝામ યોજી હતી એ એક્ઝામની અંદર પાર્ટ 1 ની અંદર જે મેથ્સ અને રીઝનિંગના જે ક્વેશ્ચન છે મિત્રો, તો એના સોલ્યુશન માટે આજે આપણે અહીંયા મળ્યા છીએ. જોઈએ આપણે સ્ટેપ બાય સ્ટેપ, તો કે દરેકે દરેક ક્વેશ્ચન જે છે એ દરેકે દરેક ક્વેશ્ચનનું સોલ્યુશન જોવાનું છે. મેથ્સ અને રીઝનિંગ એટલે કે તાર્કિક અભિયોગ્યતા જે છે તેના આપણે સોલ્યુશન જોઈશું. જોઈએ આપણે પહેલો ક્વેશ્ચન, સમજો બરાબર. શું કહે છે? તો કે એક વસ્તુની 4/5 ભાગની કિંમત ₹1680 હોય તો આખી વસ્તુની કિંમત કેટલી થશે? શું કીધું આપણને અહીંયા? બરાબર, કે એક વસ્તુની 4/5 ભાગની કિંમત કેટલી છે? તો કે એ ભાગની કિંમત છે 1680. તો આખી વસ્તુની કિંમત કેટલી થાય? તો શું કરીએ આપણે પહેલા? તો સૌથી પહેલા આપણે ટકાવારીમાં ટ્રાન્સફર કરી નાખીએ. બરાબર, ટકાવારીમાં ટ્રાન્સફર કર્યા પછી તો કે આટલા ટકાની કિંમત આટલી છે, તો કુલ એટલે કેટલા થાય? તો કે કુલ થાય એટલે 100% થાય. તો સૌથી પહેલા ટકાવારીમાં ટ્રાન્સફર કરીએ. તો ટકાવારી માટે આપણને ખબર છે કે અપૂર્ણાંક ગુણ્યા 100 કરો તો આપણને શું મળશે મિત્રો? ટકાવારી. અપૂર્ણાંક આપણે આપેલો છે 4/5, તો અહીંયા મૂકીએ 4/5 ગુણ્યા, તો કે એના બરાબર ગુણ્યા, હવે તો કે અહીંયા તો 20 × 5 100, અને 20 × 4 એટલે કેટલા આવશે? તો કે 20 × 4 એટલે 80. એનો મતલબ એમ કે 80% કિંમત, કોઈ પણ વસ્તુની 80% કિંમત કેટલી છે? તો કોઈ વસ્તુની 80% કિંમત છે ₹1680. કેટલી છે? 1680. તો આખી વસ્તુની કિંમત કેટલી? તો કે આખી વસ્તુ એટલે તો કે 100%. આખી વસ્તુ એટલે કેટલી આવશે? 100%. 100% એટલે તો અહીંયા મૂકી દઈએ આપણે 100% કે ભાઈ 80% બરાબર આટલા થાય છે, તો 100% બરાબર કેટલા? બરાબર, કરીએ એનો આન્સર 100 ગુણ્યા 1680 આખાના છેદમાં 80, 0 0 કટ થશે. 168 ને 8 વડે ઉડાડીએ તો 8 વડે ઉડાડતા કેટલા આવશે ભાઈ? તો કે 21. 21 ગુણ્યા 100 વધે એટલે આન્સર આવે છે અહીંયા 2100. એટલે કે ₹2100 આપણો રાઈટ આન્સર આવશે. શું કીધું છે આપણને? કે એક વસ્તુની 4/5 ભાગની કિંમત ₹1680 હોય તો આખી વસ્તુની કિંમત કેટલી થાય છે? તો આખી વસ્તુની કિંમત આવશે 2100. એટલે કે ₹2100 એ આખી વસ્તુની કિંમત થાય છે. ક્લિયર થાય છે મિત્રો? તો ક્લિયર થતું હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ પણ સાથે સાથે કરતા રહેજો. બરાબર છે. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુડી પડવો મહારાષ્ટ્ર ગણગોર ? બરાબર છે, કે આ રીઝનિંગ નો ક્વેશ્ચન છે. રીઝનિંગમાં તો કે ભાઈ ગુડી પડવો એ શું છે? તો કે ગુડી પડવો જે છે એ મહારાષ્ટ્રનો તહેવાર છે, મહારાષ્ટ્રની અંદર ઉજવવામાં આવે છે. તો તે જ પ્રમાણે ગણગોર જે છે એ ક્યાંનો તહેવાર છે? પંજાબ,
ત્યાર પછી તો કે તામિલનાડુ, ત્યાર પછી તો કે ગુજરાત અને ત્યાર પછી રાજસ્થાન. સર એક વસ્તુ તો કન્ફર્મ છે, ગુજરાતમાં આવું કંઈ આવતું નથી, કારણ કે ગુજરાત તો આપણને બરાબર ખબર હોય ગુજરાતને, તો ગુજરાતમાં આવશે નહીં. તો અહીંયા રાઈટ આન્સર શું આવે છે મિત્રો? અહીંયા રાઈટ આન્સર આવે આપણો રાજસ્થાન. બરાબર કે ગુડી પડવો તો મહારાષ્ટ્ર, તો ગણગોર એટલે શું આવશે મિત્રો? તો કે ગણગોર એટલે શું આવે? તો કે ગણગોર ને આવશે રાજસ્થાન. તો અહીંયા રાઈટ આન્સર મિત્રો શું આવે છે? અહીંયા રાઈટ આન્સર આપણો આવશે રાજસ્થાન. ક્લિયર? નેક્સ્ટ, ઔરંગાબાદ એ સોલાપુરની ઉત્તરમાં છે, સોલાપુર તો કે સતારાની પૂર્વમાં છે, અને સતારા એ ઔરંગાબાદની ઉત્તર પશ્ચિમે છે. જો પહેલા બે નિવેદનો સાચા હોય તો ત્રીજું. પહેલા બે નિવેદન જોઈ લઈએ આપણે. એક નિવેદન આ છે, બીજું નિવેદન એટલે કે આ સ્ટેટમેન્ટ આપણને આપ્યું છે, અને ત્રીજું સ્ટેટમેન્ટ છે આ. પછી પૂછ્યું છે કે જો પહેલા બે નિવેદન સાચા હોય, મતલબ આ પણ રાઈટ છે અને આ પણ રાઈટ છે, તો ત્રીજું રાઈટ છે કે નથી આપણે જોવાનું છે. જોઈએ પહેલા, ઔરંગાબાદ એ સોલાપુરની ઉત્તરમાં છે, મતલબ ધારી લઈએ કે દાખલા તરીકે અહીંયા શું છે ભાઈ? તો અહીંયા છે સોલાપુર એટલે કે એસ. ઔરંગાબાદ ઉત્તરમાં છે એટલે ક્યાં આવશે? તો કે ઔરંગાબાદ આવશે ઉપર. બરાબર છે, એટલે અહીંયા આપણે લઈ લઈએ એ. ઔરંગાબાદ એ સોલાપુરની ઉત્તરમાં છે એટલે બરાબર. ક્લિયર? ત્યાર પછી તો કે સોલાપુર જે છે એ સતારાની પૂર્વમાં છે. સોલાપુર ક્યાં છે? સતારાની પૂર્વમાં. બરાબર, તો સોલાપુર, સપોઝ કે આપણે સોલાપુરને આખું જ કહી દઈએ, અહીંયા લઈ લઈએ સોલાપુર, કારણ કે સતારા અને સોલાપુર બંનેનો એસ. સોલાપુર જે છે એ સતારાની પૂર્વમાં એટલે આ બાજુ આવશે. બરાબર છે, તો અહીંયા આવશે સતારા. સર અહીંયા જ કેમ આ તરફ નહીં? તો સિમ્પલ છે કે સોલાપુર જે છે એ સતારાની પૂર્વમાં છે, એનો મતલબ એમ કે સતારા જે છે એ સોલાપુરની કઈ બાજુ આવશે ભાઈ? પશ્ચિમ બાજુ આવશે. કઈ બાજુ આવશે? પશ્ચિમ. એટલે અહીંયા આવ્યું સતારા. ક્લિયર? હવે ત્રીજું સ્ટેટમેન્ટ જુઓ. તો કે ભાઈ ત્રીજું સ્ટેટમેન્ટમાં આપણને એવું કીધું છે કે સતારા એ ઔરંગાબાદની ઉત્તર પશ્ચિમે છે. સતારા જે છે એ ઔરંગાબાદની કઈ દિશામાં છે? તો કે સતારા જે છે એ ઔરંગાબાદની ઉત્તર પશ્ચિમે. એકદમ વિધાન કેવું છે ભાઈ? ખોટું છે. સિમ્પલ ખબર પડી જાય કે ઔરંગાબાદની ઉપર જઈએ તો હજી આમ આપણે ઉત્તર કીધું છે તો ઉપર જવું પડે, ઉપર જઈએ પણ ઉપર તો છે જ નહીં બેઝિકલી. બરાબર, શું કીધું છે ભાઈ? તો કે ઉત્તર પશ્ચિમે છે. પશ્ચિમ સાચું છે પણ ઉત્તર કેવું છે ભાઈ? ખોટું. શા માટે ભાઈ? તો કે દક્ષિણ પશ્ચિમે છે, કારણ કે નીચેની તરફ આપણે આગળ વધવાનું છે. બરાબર, એટલે આપેલું વિધાન કેવું આવશે? તો કે આપેલું વિધાન જે છે મિત્રો, એ આપેલું વિધાન આપણને આપેલું છે કે સાચું છે, ખોટું છે, ચોક્કસ નથી કે પછી એક પણ નહીં. તો આપેલું વિધાન કેવું આવશે? ખોટું આવશે. કેવું આવશે? ખોટું. શા માટે? તો કે ભાઈ સતારા જે છે એ ઔરંગાબાદની કઈ બાજુ છે ભાઈ? તો ઔરંગાબાદની દક્ષિણ પશ્ચિમે કહી શકાય. બરાબર, અહીંયા પૂછ્યું છે કે ઉત્તર પશ્ચિમે, ધેટ ઇઝ નોટ. બરાબર, એ પોસિબલ છે નહીં. એટલે સાચું વિધાન આવશે, સોરી ખોટું વિધાન આવશે. એટલે રાઈટ આન્સર આપણો સાચો આન્સર આવશે બી. નેક્સ્ટ, કોઈ એક રકમનું 5% પ્રમાણે 3 વર્ષ અને 4 વર્ષના વ્યાજનો તફાવત છે 42 રૂપિયા. બરાબર, મતલબ કે 3 વર્ષ અને 4 વર્ષના વ્યાજનો તફાવત આપણને આપેલો છે 42 રૂપિયા. વર્ષમાં તફાવત જોઈએ તો વર્ષમાં કેટલો છે ભાઈ? તો કે વર્ષમાં છે 1 વર્ષ. એનો મતલબ એમ કે 1 વર્ષનું વ્યાજ કેટલું છે ભાઈ? 42 રૂપીસ છે. પણ આપણને અહીંયા પૂછેલું છે શું? વ્યાજ નથી પૂછ્યું, અહીંયા પૂછ્યું છે આપણને મુદ્દલ. ટકાવારી આપણને આપેલી છે. ઓકે, તો સિમ્પલ સીધું કરી શકીએ ભાઈ. તો કે ટકાવારી પરથી ડાયરેક્ટ મતલબ એનો મતલબ એમ કે 5% બરાબર કેટલા? તો કે 42 એટલે કે 42 રૂપિયા. બરાબર છે. કુલ પૂછ્યું ફરી પાછું, તો કે મુદ્દલ કેટલું થશે? તો કુલ માટે આપણે જોઈએ તો કુલ એટલે કેટલા આવે? તો કે કુલ આવે 100. બરાબર છે, તો 100 બરાબર કેટલા? ઓકે, તો સિમ્પલ 100 ગુણ્યા 42 આખાના છેદમાં 5, 20 પંચા 100 થશે, અને 42 ગુણ્યા 2, તો 42 ગુણ્યા 2 એટલે 84, પાછળ એક 0. 100% મૂલ્ય 320, 840, 420 અને 1680. તો રાઈટ આન્સર મિત્રો અહીંયા શું આવશે? અહીંયા આપણો રાઈટ આન્સર જે છે એ આવે છે 840 આવે છે. કેટલો આવે છે? 840. એકદમ સિમ્પલ કે 5% બરાબર 42, તો 100% બરાબર કેટલા? 20 પંચા 100 અને 20 ગુણ્યા 2, 42 ગુણ્યા 2 એટલે 84, પાછળ એક 0 લગાવો, સીધો આન્સર આપણો મળી જશે. ક્લિયર? ક્લિયર થાય છે મિત્રો? બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. 42 માણસોએ એક કામ 15 દિવસમાં પૂરું કરે તો 30 માણસોએ તે કામ પૂરું કરવા માટે કેટલા દિવસ લાગે? M1 D1 is equal to M2 D2,
MDH બાદશાહ મસાલા જોયું ને પેલા કાકા આવતા હતા ભાઈ હે ને MDH એટલે કે મરચું, M એટલે D એટલે તો કે ધનિયા, H એટલે કે હળદર. અહીંયા આપણે એવું લેવાનું નથી. M એટલે કે મેન બરાબર છે, જે વર્ક કરે છે તે. D બોલે તો ડેઝ એટલે કે દિવસ અને H બોલે તો વર્કિંગ અવર. પણ અહીંયા તો સિમ્પલ છે, વર્કિંગ અવર આપણને આપેલા જ નથી. ડાયરેક્ટ શું સીધું સૂત્ર મૂકીએ M1 ગુણ્યા D1 બરાબર M2 ગુણ્યા D2. ઓકે, 42 માણસો છે, એક કામ 15 દિવસમાં પૂરું કરે છે. તો અહીંયા 42 માણસો દિવસો થાય છે કેટલા? તો કે દિવસો થાય છે 15 બરાબર 30 માણસોને તે કામ પૂરું કરતા કેટલા દિવસ લાગે? એટલે અહીંયા આવશે 30 કેટલા દિવસ લાગે જે આપણે શોધવાનું છે. ગુણાકારમાં છે, આ બાજુ જશે તો શું થઈ જશે? ભાગાકાર. એટલે તો 42 ગુણ્યા 15 આખાના છેદમાં 30. 15 ગુણ્યા 2 30 અને 21 ગુણ્યા 2 42. તો D2 બરાબર આપણું આવ્યું 21 દિવસ. D2 બરાબર કેટલા મળે છે ભાઈ? તો કે D2 બરાબર મળે છે 21 દિવસ. ચલો, પહેલો જ આન્સર આપણો રાઈટ. 21 દિવસ છે, 18 છે, 24 છે અને 30 છે. આપણે કેટલો રાઈટ આન્સર આવે છે અહીંયા? તો આપણો મિત્રો રાઈટ આન્સર જે આવે છે એ 21 આવે છે. કેટલો આવે છે? 21. ક્લિયર? નેક્સ્ટ જોઈએ. બરાબર છે, સૂત્ર યાદ આવજો ખાસ હે ને, MDH. નેક્સ્ટ 2520 420 84 21 અને 7 બરાબર. હવે જો તો ધીમે ધીમે સંખ્યા નાની થાય છે, તો અહીંયાથી આ તરફ આપણે સ્ટેપ બાય સ્ટેપ વધતા જઈએ તો થોડી આપણને તકલીફ પડે, તો ઉલટું કરી નાખવાનું. બરાબર છે, મોટાથી નાનું નહીં જવાનું, નાનાથી મોટું જાઓ ભાઈ, આમ નહીં તો આમ. બરાબર છે, આપણે જવાબથી મતલબ છે, સીધી સિમ્પલ. તો જુઓ અહીંયા જુઓ 7 ગુણ્યા 3 21 થાય છે. બરાબર છે, પછી એટલે કે શું કર્યું? તો કે ગુણ્યા 3 કર્યું. પછી તો કે 21 માંથી 84 લાવવા માટે મારે શું કરવું પડશે? તો કે સર એને ગુણ્યા 4 કરો. સ્ટેપ બાય સ્ટેપ આપણે વધીએ. બરાબર, 7 ગુણ્યા 3 કર્યું તો 21 માંથી 84 લાવવા માટે તો કે ગુણ્યા 4 કર્યું. 84 માંથી 420 તો 8 પંચા 40 ને 4 પંચા 20. મતલબ તો કે મતલબ શું કર્યું? તો મતલબ કર્યું ગુણ્યા 5. ઓકે, ત્યાર પછી તો કે ત્યાંથી હજી એક સ્ટેપ આગળ લાવીએ તો આ લાવવા માટે તો કે 6 ચોક 24 અને 6 દુ 12 એટલે 120 ને 24 2520. મતલબ શું કર્યું? તો કે મતલબ કર્યું ગુણ્યા 6. મતલબ આ તરફથી જો આપણે આ ડાયરેક્શનમાં જઈએ છીએ તો ગુણ્યા અને એક એક પૂર્ણાંકનો શું થાય છે ભાઈ? વધારો. પહેલા ગુણ્યા 3 કર્યા, પછી ગુણ્યા 4 કર્યા, પછી ગુણ્યા 5 કર્યા, પછી ગુણ્યા 6. તો સિમ્પલ છે કે એના કરતા જો આપણે ઉલટી પ્રોસેસ કરીએ, જો આમ ગુણાકાર થતો હોય તો ગુણાકારની ઉલટી પ્રોસેસ મિત્રો શું આવશે? તો ગુણાકારની ઉલટી પ્રોસેસ આવે છે ભાગાકાર. શું આવે છે? ભાગાકાર. કઈ રીતે? તો કે 2520 ભાગ્યા કેટલા કરીએ તો 6 ગુણ્યા 6 કર્યા, અહીંયા કરો ભાગ્યા 6. અહીંયા તો અહીંયા આવશે ભાગ્યા 5. અહીંયા આવશે ભાગ્યા 4. અહીંયા તો કે અહીંયા આવશે ભાગ્યા 3. અને હજી એક સ્ટેપ આપણે આગળ વધીએ તો એની અંદર આવે છે મિત્રો ભાગ્યા 2. શું આવશે? ભાગ્યા 2. એનો મતલબ તો કે 7 ભાગ્યા 2 કરો. કેટલા કરો ભાઈ? 7 ભાગ્યા 2. 7 ના છેદમાં 2. સિમ્પલ છે, આન્સર કેટલો આવશે? 3.5. કેટલો આવશે? 3.5. તો ઇઝીલી તમે અહીંયા જોઈ શકો છો કે આપણને આપેલો છે પહેલો આન્સર. તો કે પહેલો આન્સર છે 7, ત્યાર પછી છે 1, ત્યાર પછી છે 3.5 અને ત્યાર પછી છે ડી. બરાબર છે, તો અહીંયા આપણો જે રાઈટ આન્સર છે મિત્રો એ રાઈટ આન્સર શું આવશે આપણો? તો અહીંયા જે રાઈટ આન્સર જે છે આવે છે આપણો 3.5 આવશે, જે આપણે અહીંયા આ રીતે લાવ્યા છે. આ દિશામાં જાઓ તો ગુણાકાર, આ દિશામાં જાઓ તો એનું ઓપોઝિટ એટલે શું થશે? તો કે એ દિશામાં થાય છે તેનો ભાગાકાર થાય. શું થાય છે? ભાગાકાર. જોઈએ નેક્સ્ટ. એક પુરુષ સામે આંગળી બતાવી એક સ્ત્રીએ કહ્યું કે તેની માતા જે છે એ મારી સાસુની એકની એક પુત્ર વધુ છે. શરૂઆત કરીએ. એક પુરુષ સામે આંગળી બતાવી અને એક સ્ત્રીએ કહ્યું, મતલબ તો કે સૌથી પહેલા એક સ્ત્રી લઈ લઈએ. આ શું છે? તો કે આ છે સ્ત્રી. એક લઈ લઈએ પુરુષ. બરાબર છે, અહીંયા આવશે આ પુરુષ છે. શું છે ભાઈ? તો કે આ છે પુરુષ. ઓકે,
એક પુરુષ સામે આંગળી બતાવી અને એક સ્ત્રીએ કહ્યું, બરાબર, આ સ્ત્રીએ તો કે પુરુષની સામે આંગળી બતાવી અને કહ્યું કે ભાઈ આની માતા, બરાબર છે, કે એની માતા જે છે એ મારી સાસુ. હવે આની સાસુની આપણે વાત કરીએ તો આ સ્ત્રી છે, એમના હસબન્ડ, એટલે અહીંયા આવશે પુરુષ, બરાબર છે, અને એમની માતા, બરાબર છે, આ સ્ત્રીના હસબન્ડ પુરુષ અને એમની પણ પરિપાછી માતા, બરાબર છે, એટલે એ તો કે આના માટે શું થશે ભાઈ? સાસુ થશે. શું થશે? સાસુ. મારી સાસુની એકની એક પુત્ર વધુ, તો ભાઈ એની સાસુની એકની એક પુત્ર વધુ જે છે આ શું થયું ભાઈ? તો આ થઈ એકની એક પુત્ર વધુ, મતલબ આ ભાઈ તો કે એક જ છે, બરાબર. તો તે પુરુષ એ સ્ત્રીનો કોણ થાય? સવાલ બરાબર સમજજો. પુરુષ જે છે એ સ્ત્રીનો કોણ થાય? આ સ્ત્રી છે, તેમણે પુરુષ પર આંગળી કરી અને મતલબ આંગળી ચીંધી અને કીધું કે ભાઈ આની માતા, એની માતા એટલે પોતે સ્ત્રી, પોતે એની સાસુ, બરાબર છે, એની માતા એટલે સ્ત્રી પોતે, અને સ્ત્રીની સાસુ એ સાસુની એકની એક પુત્ર બધું, એટલે કે ફરી પાછી શું આવી ભાઈ? સ્ત્રી, બરાબર છે. તો આ પુરુષ અને આ સ્ત્રી વચ્ચેનો સંબંધ જે છે શું છે ભાઈ? તો કે એ પુરુષ જે સ્ત્રીનો શું થાય? તો કે પુત્ર થશે. શું થશે મિત્રો? અહીંયા આપેલું છે પતિ થાય છે, પુત્ર થાય છે, પિતા થાય છે અને ભાઈ. તો અહીંયા રાઈટ આન્સર આપણો શું આવશે? તો અહીંયા જે રાઈટ આન્સર મિત્રો જે છે એ રાઈટ આન્સર આપણો આવે છે પુત્ર આવશે. શું આવશે? પુત્ર. ફરી એકવાર સ્ત્રીએ તો કે આ પુરુષ પર આંગળી ચીંધીને કહ્યું કે આની માતા એટલે એ સ્ત્રી અને એની તો કે સાસુ, એ સાસુની એકની એક પુત્ર વધુ, એટલે ફરી પાછી એ સ્ત્રી આવી. તો આ સ્ત્રી અને આ પુરુષ વચ્ચે સંબંધ શું આવશે? તો એ સ્ત્રી જે છે અને પુરુષ વચ્ચે સંબંધ આવે છે માતા અને પુત્રનો. પુરુષ એ સ્ત્રીનો પુત્ર થાય છે અને સ્ત્રી એ પુરુષની શું થાય છે? માતા થાય. શું થાય છે? માતા. અહીંયા પૂછ્યું છે કે પુરુષ તે સ્ત્રીનો કોણ થાય? તો પુરુષ જે છે એ સ્ત્રીનો શું થશે? પુત્ર થશે. શું થશે? પુત્ર. ક્લિયર મિત્રો? સમજાય છે એકદમ? બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 26મી જાન્યુઆરી 2021 ના રોજ સોમવાર છે. 26 જાન્યુઆરી 2021 ના રોજ શું છે ભાઈ? સોમવાર. તો 26મી ફેબ્રુઆરી 2021 ના કયો વાર આવે? બરાબર છે. અહીંયા ઇઝીલી તમે જોઈ શકો છો 2021 લીપ વર્ષ નથી. જાન્યુઆરીમાં આપણે વાત કરીએ તો જાન્યુઆરીમાં દિવસો કેટલા આવે ભાઈ? તો કે જાન્યુઆરીમાં આવે 31 દિવસો, એટલે તો કે 28 + 3. શું આવશે? 28 + 3. વધારાના દિવસો કેટલા આવે છે? તો કે વધારાના દિવસો આવે છે 3 આવે. કેટલા આવે છે? 3. 26 ફેબ્રુઆરી એ કયો વાર હશે? જો 26 જાન્યુઆરી એ કયો વાર છે ભાઈ? સોમવાર છે. તો 26 જાન્યુઆરી એ સોમવાર +3, બરાબર છે. વધારાના દિવસો કેટલા છે? 3. તો સોમવાર +3 કરો તો સોમવાર શું આવશે ભાઈ? તો કે મંગળવાર, બુધવાર અને ગુરુવાર. શું આવશે? મંગળવાર, બુધવાર અને ગુરુવાર. જો અહીંયા મંગળવાર છે, ગુરુવાર બી છે, શુક્રવાર બી, શનિવાર. તો રાઈટ આન્સર મિત્રો અહીંયા શું આવશે? રાઈટ આન્સર આવે છે ગુરુવાર. બીજી રીતે પણ તમે કરી શકો છો. દાખલા તરીકે આપણે વાત કરીએ તો અહીંયા આપણને આપ્યું છે 26 જાન્યુઆરી, એટલે કેટલા દિવસ આવે ભાઈ? તો અહીંયા આવશે 5 દિવસ. 26મી ફેબ્રુઆરી પૂછેલું છે, એ 26 ને 5 31 ભાગ્યા 7 કરો તો ત્યાં પણ આપણે બરાબર 31 ભાગ્યા 7 કરો એટલે 28 ને શેષ કેટલી વધે છે? 3. તો એ પણ સેમ ટુ સેમ રીતે આવશે કે સોમવારની અંદર 3 દિવસ એડ કરો તો સોમવાર પછી મંગળવાર, મંગળવાર પછી બુધવાર ને બુધવાર પછી ગુરુવાર. બરાબર છે. ઓકે. આપણે બધા વાર શાની જોતા હોઈએ? તો આપણે બધા વાર જોતા હોઈએ રવિવારની વાર. કોની વાર જોતા હોઈએ? રવિવાર. પણ અહીંયા કયો આન્સર આવશે? તો અહીંયા આન્સર આવે છે ગુરુવાર આવશે. કયો વાર આવશે? ગુરુવાર. ક્લિયર મિત્રો? નેક્સ્ટ જોઈએ. OMKI, બરાબર. અને અહીંયા તો અહીંયા આપણને ક્વેશ્ચન માર્ક આપેલું છે, બરાબર. હવે આ શાનો ક્વેશ્ચન છે ભાઈ? તો કે આ જે ક્વેશ્ચન છે કોડિંગ ડીકોડિંગ નો ક્વેશ્ચન છે. આપણને ABCD આવડવી જોઈએ. ટ્રાય કરીએ આપણને આવડે છે કે નથી આવડતી તે. ABCD A B C D E F G H I J K L M N O P Q. ઓકે. જો શું થાય છે ભાઈ? તો કે અહીંયા આપણને બ્લેન્ક આપ્યું છે એટલે આમથી આમની જગ્યાએ આપણે આમથી આમ જઈએ. I છે, I અને K, I અને K. ત્યાર પછી તો કે K અને M, K અને M. ત્યાર પછી M અને O, M અને O. બરાબર છે. પછી તો કે પછી હજી 2 સ્ટેપ. જો સ્ટેપ બાય સ્ટેપ ઘટના કઈ બને છે? તો કે ઘટના શું થાય છે ભાઈ? તો કે +2 થયું,
+2 થયું, +2 થયું. પણ કઈ ડાયરેક્શનમાં ભાઈ? તો કે આ ડાયરેક્શનમાં એક એક સ્ટેપ કરીએ જો +2 થાય, અને આ ડાયરેક્શનમાં તમે એક એક જાઓ તો શું થાય ભાઈ? -2. સો રિઝનિંગના દાખલા દરેક દાખલા મિત્રો બે રીતે સોલ્વ થાય, કાં તો આમ અથવા તો આમ. આપણને જે રીત ફાવતી હોય, આપણને જે રીત સરળ પડતી હોય, એ રીતે આપણે કરી શકીએ છીએ. બરાબર? તો અહીંયાથી આ બાજુ તમે જાઓ તો આઈ ની અંદર બરાબર છે 2 પ્લસ કરો તો શું આવશે? કે ની અંદર 2 પ્લસ કરો તો એમ ની અંદર 2 પ્લસ કરો તો શું આવે છે? ઓ. અને ઓ ની અંદર પણ આપણે જ્યારે +2 કરીશું તો અહીંયા આપણો આન્સર શું આવશે મિત્રો? ક્યુ આવશે. શું આવશે? ક્યુ. ઇઝ ઇટ ક્લિયર? થાય છે ક્લિયર? કે એકચ્યુઅલી ઘટના શું બને છે? આ ડાયરેક્શનમાં જશો તો +2, ઓપોઝિટમાં જાવ તો શું આવશે? -2. બરાબર? કોડિંગ ડીકોડિંગનો આપણો આ સમ છે. જોઈએ નેક્સ્ટ. અહીંયા રાઈટ આન્સર આવશે ક્યુ. નેક્સ્ટ, વિદ્યાર્થીઓની એક હરોળમાં ડાબે છેડેથી સમીરનું સ્થાન 10મું છે. લખતા જઈએ સાથે સાથે. એક હરોળમાં દરેકે દરેક વિદ્યાર્થી છે, તો ભાઈ આ તરફથી લઈએ આપણે ડાબે છેડેથી સમીરભાઈ જે છે બરાબર છે, તો કે ડાબે છેડેથી એનું સ્થાન દાખલા તરીકે કયું સ્થાન છે ભાઈ? તો કે ડાબે છેડેથી એનું સ્થાન છે 10મું સ્થાન છે. બીજો કોઈ સારો કલર આપણે જોઈએ કે જે આપણને દેખાય. એક વ્હાઈટ ને યલો બેચ છે, આ કલર લઈએ. ચલો ઓકે. તો ડાબે છેડેથી સ્થાન ભાઈનું કયું આવ્યું ભાઈ? તો કે ડાબે છેડેથી ભાઈનું સ્થાન આવે છે 10મું સ્થાન આવે છે. શરૂઆત ડાબી બાજુથી શરૂઆત કરીએ. ડાબી બાજુથી તો કે ભાઈ એનું સ્થાન આવે છે 10મું. સમીરનું સ્થાન ડાબી બાજુથી કયું છે? 10મું સ્થાન છે. તથા લલિતનું જમણે છેડેથી સ્થાન કયું છે? 5મું. લલિતનું તો કે જમણે છેડેથી એનું સ્થાન કયું છે ભાઈ? લલિત એટલે કે એલ, જમણી બાજુથી સ્થાન છે એનું 5મું સ્થાન છે, 5 નંબર. ઓકે. આ બાજુથી સમીરભાઈનું સ્થાન 10મું છે. આ તરફથી છે લલિતભાઈનું સ્થાન 5મું છે. ઓકે ડન. હવે તો કે સમીર અને લલિત એકબીજાની જગ્યા અદલ બદલ કરે છે. મતલબ તો કે અદલ બદલ પછી તો અહીંયા વાત કરીએ આપણે તો કે ભાઈ અદલ બદલ કર્યા બાદના સ્થાન, અદલ બદલ કર્યા પછીનું સ્થાન. અદલ બદલ કરે છે તો લલિતનું જમણેથી સ્થાન 18મું થાય છે. કોનું ભાઈ? તો કે અદલ બદલ પછી લલિતનું સ્થાન એ જમણી બાજુથી કયું થાય છે ભાઈ? તો કે જમણી બાજુથી થાય છે 18. બરાબર છે. અને સમીરનું તો કે ડાબે છેડેથી નવું સ્થાન કેટલામું? સમીરભાઈનું સ્થાન જે છે એ ડાબે છેડેથી સ્થાન આપણે શોધવાનું છે. ક્વેશ્ચન બરાબર સમજવું જરૂરી છે કે સ્ટાર્ટિંગમાં સમીર ડાબી બાજુથી આવે છે, એનું સ્થાન 10મું છે. લલિત તો કે ભાઈ જમણી બાજુથી 5મું સ્થાન છે. બંનેની તો કે અદલા બદલી થાય છે. અદલા બદલી કરે ત્યારે શું થાય? તો કે લલિત એ ડાબી બાજુથી 18મું છે, તો સમીરનો નંબર કેટલો? કઈ બાજુથી છે ભાઈ? તો કે સમીરનું ડાબે છેડેથી સ્થાન આપણે શોધવાનું. કઈ બાજુથી? ડાબે. તો સિમ્પલ સૂત્ર છે કે જો ડાબે છેડેથી સ્થાન આપણે શોધવાનું હોય તો શું આવશે ભાઈ? તો કે એ જે છે જેનું સ્થાન આપણે ડાબે છેડેથી સમીરનું સ્થાન શોધવાનું છે તો શું આવશે? તો કે જે બીજી વ્યક્તિ જે છે એને સ્થાનની જે અદલા બદલી કરી છે તેનો આપણે શું ગોતવાનો છે? તો એનો ગોતવાનો છે આપણે તફાવત ગોતવાનો છે. શું ગોતવાનો છે? તફાવત. અને એની અંદર તો કે જે થર્ડ બરાબર અહીંયા શોધવાનું કોનું છે? તો કે સમીરનું ડાબે છેડેથી નવું સ્થાન. સમીરનું ડાબે છેડેથી નવું સ્થાન એટલે કે આ બંનેનો આપણે તફાવત ગોતીશું. એની અંદર તો કે સમીરનું જે મૂળ સ્થાન છે, સમીરનું કયું સ્થાન છે ભાઈ? તો કે સમીરનું જે મૂળ સ્થાન, બીજી વ્યક્તિનો તો કે સ્થાનનો તફાવત વત્તા બરાબર જગ્યાની થોડી અછતને કારણે આખું સૂત્ર આપણે નથી લખતા, પણ ધ્યાન રાખજો મિત્રો. તો ડાબી બાજુથી છે એટલે શું કરશું? તો કે આ બંનેનો આપણે તફાવત એટલે 18 - 5 બરાબર છે, તો કેટલો આવશે? 13. અને સમીરનું મૂળ સ્થાન જે છે એ કેટલું આવે છે? 10. તો 13 અને 10 કેટલા થાય? 23. બરાબર છે. ડાબી બાજુથી છે એટલે શું આવશે ભાઈ? તો કે બીજી વ્યક્તિના સ્થાનનો તફાવત અને જે વ્યક્તિ છે એનું મૂળ સ્થાન, તો બીજી વ્યક્તિના સ્થાનનો તફાવત આવશે 13. 18 - 5 એટલે 13 થાય. અને અહીંયા તો કે મૂળ સ્થાન કેટલું આવશે? તો કે મૂળ સ્થાન એનું કેટલું હતું ભાઈ? 10. તો 13 + 10 એટલે 23. તો અહીંયા રાઈટ આન્સર મિત્રો કેટલો આવશે? અહીંયા જે રાઈટ આન્સર જે છે આવે છે 23 એટલે કે 23. નેક્સ્ટ જોઈએ હવે આપણે 91 નંબરનો ક્વેશ્ચન છે અને આપણને આકૃતિ આપેલી છે. હવે જુઓ, તેમાં કીધેલું છે કે 1, 2 અને 3. હવે આની અંદર પેટર્ન કઈ છે ભાઈ? તો કે આની અંદર એકદમ સિમ્પલ પેટર્ન છે. કઈ પેટર્ન છે? તો કે 65 + 25 કરીએ, 65 + 35 કરો, માઇનસ કરીએ એમાંથી 33 + 25, 33
વત્તા 25 તો 65 વત્તા 35 અચ્છા સોરી 35 નથી આપણી પાસે 25 છે તો 35 ની જગ્યા પર આપણે કરીએ 25 65 પ્લસ 25 માઇનસ 33 વત્તા 25 33 વત્તા 25 5 અને 5 10 એટલે 65 ને 25 સીધા ડાયરેક્ટ કરી નાખીએ આપણે તો 65 ને 25 કેટલા થશે મિત્રો તો એ થાય છે 90 90 માઇનસ 3 અને 5 બરાબર 3 ને 5 8 અને 2 ને 5 બરાબર તો 90 માંથી કેટલા બાદ કરવાના છે ભાઈ તો કે 90 માંથી 5 અને 3 એટલે 8 અને 3 અને 2 એટલે 3 અને 2 એટલે 12 તો 90 માંથી 58 બાદ થાય તો 90 માંથી 58 બાદ થાય એટલે કેટલો આન્સર આવશે તો એ આન્સર આવે છે 32 32 આન્સર આવશે તો અહીંયા જો એક્ઝેક્ટલી વચ્ચે આપણને કેટલા આપેલા છે 32 આપેલા છે કેટલા આપેલા છે 32 નંબર 2 અહીંયા બી એ જ રીતનું છે 32 વત્તા 9 32 વત્તા 9 કેટલા થશે ભાઈ 41 માઇનસ 15 વત્તા 6 માઇનસ 15 વત્તા 6 એટલે 21 તો 41 માંથી 21 આન્સર કેટલો આવશે તો આન્સર આવે છે 20 રાઈટ આન્સર અહીંયા વચ્ચે 20 સેમ પેટર્ન અહીંયા આપણે અનુસરીએ 18 વત્તા 20 તો 18 વત્તા 20 કેટલું થશે તો 18 વત્તા 20 થાય છે 38 માઇનસ 13 વત્તા 5 13 વત્તા 5 એટલે કેટલું થાય છે 18 38 માંથી 18 કટ કરો આન્સર કેટલો આવશે તો આન્સર આવે છે 20 આવે છે કેટલો આવે છે 20 તો અહીંયા 18 20 આવી ગયો આપણો રાઈટ આન્સર બરાબર છે ઓપ્શન છે 18 છે 20 છે 23 છે અને 24 તો અહીંયા મિત્રો આપણો રાઈટ આન્સર કેટલો આવશે તો અહીંયા જે રાઈટ આન્સર આપણો આવે છે એ કેટલો આવે છે 20 કેટલો આવે છે 20 નેક્સ્ટ જો નેક્સ્ટ શું કીધું છે ભાઈ તો કે 24 પછી ખાલી જગ્યા છે 16 પછી ખાલી જગ્યા છે 8 પછી ખાલી જગ્યા અને પછી 32 અહીંયા જો ઓપ્શનમાં 1 2 3 અને 4 મતલબ આ બે તો નહીં જ આવે સર શા માટે તો સિમ્પલ છે 1 2 ને 3 ખાલી જગ્યા છે બે ઓપ્શન આપણને આપેલા છે એટલે એ બે તો સીધા કેન્સલ થઈ જાય થર્ડ પર જઈએ તો 24 સપોઝ કે અહીંયા મૂકો ગુણાકાર પછી વત્તા અને પછી બરાબર 24 ગુણ્યા 16 વત્તા 8 બરાબર 32 જે ઘટના પોસિબલ છે નહીં તો રાઈટ આન્સર અહીંયા શું આવશે મિત્રો સિમ્પલ છે ડી જો ભાઈ 1 2 ને 3 ના આવતો સીધું ભાઈ ચોથું કરવા નહીં બેસવાનું એ રાઈટ આન્સર આવે જ બાય ડિફોલ્ટ બરાબર છે ઘણા લોકોને પાછું શું થતું હોય ઘણા લોકોને 4 માંથી એક પણ ના આવતા એવું બી થતું હોય 1 2 ને 3 નથી આવતો એનો મતલબ એમ કે ચોથો રાઈટ આન્સર ચેક કરી લઈએ આપણે અહીંયા મૂકો તમે તો પ્લસ અહીંયા મૂકો માઇનસ અહીંયા મૂકો બરાબર 24 વત્તા 16 વત્તા 16 એટલે કેટલા થાય તો કે 40 40 માંથી 8 જાય તો કેટલો આન્સર આવશે 32 થઈ ગયો રાઈટ આન્સર શું આવશે ભાઈ તો રાઈટ આન્સર આવે છે આપણો ડી આવે શું આવે છે ડી નેક્સ્ટ આપણને આપેલું છે સાદુરૂપ આપવાનું 8 બરાબર છે હવે જો 8 ગુણની 2 ઘાત છે અને અહીંયા છે આખાની 1/3 તો એને આ રીતે લખી શકાય 8 ની 2 ગુણ્યા 1/3 વચ્ચે ગુણાકાર છે 25 એટલે અહીંયા મૂકીશું આપણે 25 એની તો કે 1/2 છે 8 જે છે એ 8 ને કોના ઘન તરીકે દર્શાવી શકાય તો કે 8 ને 2 ના ઘન તરીકે દર્શાવી શકાય દર્શાવીએ અહીંયા 2 નો ઘન 2 એકા 2 છેદમાં 3 વચ્ચે ગુણાકાર 25 ને તમે 5 ના વર્ગ તરીકે દર્શાવી શકો છો ગુણ્યા 1/2 બરાબર છે આપણને ખબર છે કે ઘાતની ઘાતનો બંનેનો શું થાય છે ગુણાકાર 3 ઉડી ગયા 2 ઉડી ગયા 2 નો વર્ગ ગુણ્યા 5 ની 1 ઘાત 2 નો વર્ગ એટલે 4 ગુણ્યા 5 ની 1 ઘાત એટલે 5 4 પંચા કેટલો આવશે આન્સર તો કે 4 પંચા 20 ચેક કરી લો 100 40 10 અને 20 જો આ આન્સર બી તમે થોડીક નાનકડી ભૂલ કરશો ને તો પણ આ 4 માંથી કોઈ પણ એકને એક આન્સર આવતો જ હશે બરાબર છે એટલે આપણે તો અહીંયા ખાસ કોઈ પણ પ્રકારની ભૂલ વગર રાઈટ આન્સર આપણો શું આવે છે તો રાઈટ આન્સર આપણો આવે છે 20 આવે છે શું આવે છે 20 ક્લિયર ડન ચલો મિત્રો હવે વાત કરીએ કે તમે જેટલા પણ બધા જે ક્વેશ્ચન જોયા છે જે ભૂતકાળમાં કોઈને કોઈ પરીક્ષામાં પૂછાઈ ગયા છે અને એની તો કે સચોટ અને સારી માહિતી બરાબર છે દરેકે દરેક જે ક્વેશ્ચન પૂછાઈ ગયા છે એ ક્વેશ્ચન જે છે તેનું યોગ્ય રીતે બરાબર મૂલ્યાંકન કરી અને રીત મુજબ આપણને જે આખું એક પુસ્તક આપણને આપ્યું છે આ પુસ્તક તો કે આ પુસ્તકની અંદર તમને અત્યાર સુધીની ગવર્મેન્ટ એક્ઝામમાં પૂછાયેલા દરેકે દરેક દાખલાઓ જોવા મળશે ક્લાસ 3 થી કરી અને ક્લાસ 1 સુધી એ જ પ્રમાણે તો કે ગણિતનું પણ પુસ્તક છે ગણિતનું પુસ્તક આપણી પાસે તો ગણિતનું પુસ્તક સ્પેશિયલ વર્ગ 3 માટે પણ છે અને સ્પેશિયલ 1-2 ની જે તૈયારી કરતા હોય એ લોકો માટે પણ આપણી પાસે પુસ્તક અવેલેબલ છે જેની અંદર દરેકે દરેક કન્સેપ્ટ પણ આવી જાય છે દરેકે દરેક દાખલાઓ પણ આવી જશે
તમારે જો મહાવરા માટેના દાખલા જોઈતા તો એ પણ આવશે અને ભૂતકાળમાં પૂછાઈ ગયેલા દાખલાઓ પણ આવે છે. ત્યાર પછી વાત કરીએ આપણે, મેં તમને કીધું એ પ્રમાણે આપણું જે 1-2 નું પુસ્તક છે. આફ્ટર ડેટ તો કે સ્પેશિયલ ટેટના વિદ્યાર્થીઓ માટે જે આપણે પુસ્તક બહાર પાડેલું છે, જેની અંદર પાર્ટ 1 ના પેપર તમે જે એક્ઝામ આપી છે તે અત્યાર સુધી તો કે 2000 ને લગભગ 11 થી કરીને, ક્યાંથી તો 2011 થી કરી 2011 2011 થી કરીને 2021 સુધીમાં જે પણ ટેટ 1, ટેટ 2, ટાટ 1 અને ટાટ હાયર સેકન્ડરી ટાટ 2 જે આપણે કહીએ છીએ બધા જ પેપર અને પેપરનું પાછું સાથે સાથે સોલ્યુશન પણ આપણને તે બુકમાં આપેલું છે. એ જ પ્રમાણે તો કે સ્પેશિયલ યુવા ઉપનિષદે જે છે અત્યાર સુધી મોર દેન 60 કરતાં પણ વધારે 60 કરતાં પણ વધારે પુસ્તકો જે છે, બરાબર છે, એવું કહેવાય છે કે લગભગ ગુજરાતની અંદર કોઈ લાઇબ્રેરી કે કોઈ તૈયારી કરતા બાળકોનું ઘરે એવું નહીં હોય કે જેની અંદર યુવાનું કોઈ પુસ્તક ના હોય. 60 કરતાં પણ વધારે પુસ્તકો એ લોકોએ બનાવેલા છે. ત્યાર પછી તો કે આવી જ અવનવી માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અમને ફોલો કરો, બરાબર છે. તમે ટેલિગ્રામ ઉપર અથવા તો પછી ઇન્સ્ટાગ્રામ ઉપર અથવા તો યુટ્યુબ પર અથવા તો ફેસબુક પર અમને ફોલો કરી શકો છો. તો આવનારી કઈ કઈ એક્ઝામો આવે છે તેમની માહિતી, તેની મોક ટેસ્ટ, આ પ્રકારની ઘણી બધી મોક ટેસ્ટો પણ આપણે આયોજિત કરીએ છીએ. તો મોક ટેસ્ટની માહિતી પણ તમને મળતી રહેશે. થેન્ક યુ વેરી મચ. જો વિડીયો ગમ્યો હોય તો અન્ય લોકોને પણ શેર કરજો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.